હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સ આઈએસ. આજનો લેક્ચર આપણે ભારતમાં સમાજ સુધાર ઉપર લેશું અને એક થોડીક અપીલ આપણાથી આ છે કે આજનો લેક્ચર ખાસો સેન્સિટિવ થશે, તો થોડુંક કોમન સેન્સ વાપરજો. કોઈ પર્સનલ કાસ્ટ, ક્રીડ, ધર્મ માટે આ લેક્ચર નથી. દરેક ધર્મમાં જે ખામીઓ છે એને આપણે થોડુંક સમજશું, દરેક જાતિમાં જે ખામીઓ છે એને સમજશું, પછી સુધાર તરફ આગળ વધી જશું. સેન્સિટિવ લેક્ચર રહેવાને લીધે હું એક્સપેક્ટ કરીશ કે તમે એક સિનિયર એસ્પિરન્ટ તરીકે બિહેવ કરજો. ડિસ્કશન રાખજો, નો ડાઉટ, પણ સમજણ માટે, ના કે એકબીજા સાથે વિવાદ માટે. મુખ્ય ભારતમાં ગિવ મી અ સેકન્ડ. હાજી મેડમ. ઓકે ડન, થેન્ક યુ. ભારતના સમાજની પરિસ્થિતિ કેવી હતી, ક્યાં ખામીઓ હતી, પહેલા એ જાણી લઈએ, અને એકવાર ખરાબી જોઈ લેશો તો સુધાર કરતા ફાવશે. તો તમને સમજ પડશે કે એવી કઈ પરિસ્થિતિઓ આવી ગઈ કે ભારતમાં સમાજ સુધારકોની જરૂર પડી. કે બેટા પેન નીચે મૂક, ધ્યાન આપ. હું તમને થોડીક પ્રથાઓ પહેલા કહી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. ભારતના એક રાજા હતા, મરાઠા રાજાઓમાં પેશવા. એકચ્યુઅલી રાજા નહોતા, સેનાપતિ, પેશવા છે. પુણેની અંદર પેશવાઈમાં થોડા કાયદાઓ બન્યા હતા. એ કાયદાઓ કેવા છે એ જાણીને તમને 18મી અને 19મી શતાબ્દીના ભારતનો સત્ય ખબર પડશે. પેશવાના રાજ્યમાં એક કાયદો બન્યો કે જે બી વ્યક્તિ એ વખતે શુદ્ર કહેવાતા, આજને આપણે એસસી અને એસટી કમ્યુનિટી કહીએ છીએ, ઓબીસી. જો જ્યોતિબા ફૂલેને તમે સમજો તો જ્યોતિબા ફૂલે ભારતના સમાજને બે ભાગમાં વિભાજિત કર્યું છે, શુદ્ર અને અતિશુદ્ર. 2025 યુપીએસસી મેન્સમાં પ્રશ્ન હતો. શુદ્ર એને કહેવાતું જેને આધુનિક સમયમાં આપણે ઓબીસી કહી દઈએ છીએ, અને અતિશુદ્ર એમને કીધું જેને આધુનિક સમયમાં આપણે એસસી અથવા તો એસટી કહીએ છીએ. પેશવાના રાજ્યમાં એક કાયદો બને છે કે જે બી શુદ્ર વ્યક્તિ છે એ જ્યારે ચાલશે તો એને એની પાછળ એક ઝાડુ બાંધવી પડશે. કારણ એના પગના જે ચિહ્ન હોય, જે માખ હોય છે, એ પણ સાફ થઈ જવા જોઈએ એના ચાલવાથી. એટલે તમે વિશ્વાસ નહીં માનશો, સંપૂર્ણ પુણેમાં આ વસ્તુ બહુ નોર્મલ હતી કે વ્યક્તિઓ એની પાછળ એક ઝાડુ બાંધીને ચાલતા. એ ચાલતા રહે અને પાછળથી એમના પગ સાફ થવા જોઈએ. આટલું જ નહીં, એક બીજી પ્રથા હતી કે ઘણા લોકોને થૂકવાની આદત, તમને ખ્યાલ હોય, ચાલતા થૂકી દે. તો એ કહેવાતું કે શુદ્ર એ અપવિત્ર છે અને એમનાથી એમની થૂક ધરતીમાં ઉપર ના પડવી જોઈએ. તો મહારાષ્ટ્રના પુણે શહેરમાં નિયમ હતો કે દરેક શુદ્ર સમુદાયનો વ્યક્તિ ગળા પર એક માટલું બાંધીને ફરશે. તમે ગમે ત્યારે ગૂગલમાં એક ફોટો, મેં અહીંયા દેખાડી નથી કેમ કે સેન્સિટિવ ફોટો હોય તો ખબર નહીં કયા બાળકને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરે. તમે એક ફોટો ગૂગલ પર ટાઈપ કરજો, જોજો. ગળામાં એક માટલું બાંધવામાં આવે અને પાછળ ઝાડુ. આ બહુ સ્વાભાવિક ચિત્ર હતું 18મી શતાબ્દીના મહારાષ્ટ્રમાં. એમને થૂકવું હોય તેને માટલામાં જ થૂકવું પડશે, જેના મોઢા પર, એ નીચે ના થૂકી શકે. અને હવે હું તમને કહીશ કે આ સૌથી સિમ્પલ વસ્તુ હતી પેશવાઈ, કેમ કે આના કરતા સજાઓ જે હતી એ અતિ તીવ્ર હતી. જેમ કે એક સમુદાય છે, ચેન્નાર સમુદાય, આપણે એને નાદાર સમુદાય કહી દઈએ છીએ. એક રાજ્ય હતો ત્રાવણકોર રાજ્ય, આધુનિક સમયમાં આપણે એને કેરલા કહીએ છીએ. ત્રાવણકોર રાજ્યના નિયમો કેવાતા એ સમજો. ચેન્નાર અથવા તો નાદાર સમુદાયમાં જેટલી બી મહિલાઓ હતી એ વખતે અતિ શુદ્ધ કેટેગરીમાં આવતા. એ મહિલાઓ પોતાના અપર બોડી પાર્ટમાં કોઈ કપડા ના પહેરી શકે. એ ત્યાંના રાજાનો નિયમ હતો, રાજ્યનો નિયમ હતો. આ લિટરલ કાયદો છે, વિચાર કરો તમે, કે અપર બોડીમાં કોઈ કપડા, કોઈ વસ્ત્ર ના રહેવા જોઈએ. એવું માનવામાં આવતું કે નાદાર સમુદાયની મહિલાઓ આ અધિકાર નથી ધરાવતા કે એના શરીરને કવર કરી શકે કપડાથી. વિશેષ કર ત્યારે જ્યારે ત્યાંથી ઉચ્ચ વર્ગના પુરુષો પસાર થતા હોય. જસ્ટ ઇમેજિન, આપણો દેશ છે અને રાજકીય કાયદો છે કે મહિલાને એનો વસ્ત્ર, એના શરીર ઢાંકવાનો અધિકાર નથી. વોટ ઇફ ઢાંકી લે, જો કોઈ ઢાંકી લે તો? જો કોઈ એને ઢાંકી લેશે તેને 4 રસ્તા ઉપર ઊભું કરી દેવામાં આવતું અને 4 રસ્તા પર ઊભું કરીને પુરુષો એના કપડા ફાડતા. અજીબ વાત શું છે કે સૈનિકો ત્યાં ઊભા રહેતા કે કોઈ આ રોકવું ના જોઈએ. આ સમય એ જ છે જ્યારે ધીરે ધીરે ભારતમાં અંગ્રેજોનું શાસન આવી ગયું છે, ક્રિશ્ચન મિશનરીઓનો પ્રવેશ થઈ ગયો છે.
ક્રિશ્ચિયન મિશનરીઓ શીખવાડતા કે તમે કપડાં પહેરી શકો. તો એ જયારે પહેરતા તો એને 10-12 ની સંખ્યામાં મહિલાઓને 4 રસ્તા પર ઉભું કરીને એમના કપડાં ફાડવામાં આવતા ખુલ્યા. પેલા કપડાં ફાડવામાં આવે, પછી એમને મારવામાં આવતું, ફિઝિકલ અસોલ્ટ. અને આ બધું રાજ્યની દેખરેખમાં થાય. એવી એક પ્રથા ત્રાવણકોરમાં જ હતી જેને આપણે કલ્લુમલાઈ કહીએ. કલ્લુમલાઈ આ તમને બુક્સમાં નહીં મળશે, કેમ કે બુક્સની સીમા એક લિમિટેડ હોય ભણાવવામાં. કલ્લુમલાઈ પ્રથા કઈ હતી બેટા કે જેટલી બી મહિલાઓ છે શુદ્ધ સમુદાયની, એમને એમના શરીર ઉપર ભારે પથ્થરો બાંધીને ચાલવા પડશે. ખડકો એ પ્રોપર પૂરી બોડી ઉપર પથ્થર બાંધીને ચાલતા, કેમ કે કપડા ના પહેરી શકે, અલાઉડ જ નથી કપડા પહેરવાનું. અને એ પથ્થરનો વજન ત્યારે 20 થી 25 કિલો હતું, જે મહિલા એના ગળામાં બાંધીને ચાલતી. જો મહિલા કોઈ એવું ના કરે, કપડા પહેરવાનો પ્રયાસ કરે, તો સજા કઈ આ રીતે મળતી કે ચપ્પુથી દોરી કાપવામાં આવતી પથ્થરની. હવે દોરીમાં જો ગળું કપાઈ જાય તો વાંધો નહીં. અને આ વસ્તુ 4 રસ્તા પર ઉભા કરીને પબ્લિકલી કરવામાં આવતી હતી. અને લોકો આ વસ્તુનો આનંદ લેતા. આ પ્રકારની જાતીય હિંસા આપણા દેશમાં ખૂબ જ પ્રચલનમાં હતી. અને એ સમયના સમાજ માટે આ એક સ્વાભાવિક વસ્તુ છે, જેમાં કંઈ ખોટું નથી. આજે તમે સાંભળો ભી તો તમારો જીવ બળી જાય. એક મહિલા હતી નાંગેલી. નાંગેલીમાં એક મહિલાએ આનો વિરોધ કર્યો કે હું કપડાં પહેરીશ. પુરુષો પસાર થઈ રહેતા ઉચ્ચ વર્ણના, ત્યાં નાંગેલીએ શરમના લીધે, તમે ઇમેજિન કરો, તમને કપડાં પહેરવાનો અધિકાર નથી, શરમના લીધે એમને એક વસ્ત્ર પોતાની શરીર ઉપર નાખી દીધું. પરિણામતઃ પુરુષો પહોંચ્યા રાજ દરબારમાં કે આ અમારા સામે કપડાં કેવી રીતે પહેરી શકે. રાજાએ સિપાહીઓને આદેશ આપ્યો કે જાઓ અને એની પાસેથી ટેક્સ લઈ આવો. કપડાં પહેરવા માટે ટેક્સ. અને આ ટેક્સનું નામ હતું બ્રેસ્ટ ટેક્સ. બ્રેસ્ટ એટલે સ્તન માટે કર. તમારે જો સ્તન ઢાંકવું હોય તો ટેક્સ ચૂકવું. નાંગેલી પાસે 7 થી 8 સૈનિકો પહોંચી ગયા કે ટેક્સ લાવો. એની પાસે એટલી સગવડ નહોતી કે પૈસા આપી શકે. હોત તો પહેલા જ પે કરી દેતા, કપડાં પહેરી લેત. પણ નાંગેલીની સામે જેના પતિને મારવામાં આવ્યું, એ રીતે કે કદાચ મરી જાય તો નાંગેલી કીધું રૂકો, હું લઈ આવું પૈસા. એ અંદર ગઈ, એને પોતાના બંને સ્તન કાપી નાખ્યા અને કાપીને એક કેળાનું પાન હોય ને, કેળાના પાનમાં નાખીને સૈનિકને આપી દીધું. એ ક્યારે આવ્યું તમારું ટેક્સ. બધી પ્રોબ્લેમની જડ આ સ્તન જ છે તો નથી જોતા મને. નાંગેલી ત્યાં મૃત્યુ થાય છે. અને આજે પણ તમે જાઓ તો ત્રાવણકોર રાજ્યમાં માં નાંગેલીની પૂજા નાનંદ સમુદાય, જેને આપણે ચેન્નાર સમુદાય કહીએ છીએ, એ સમુદાયના લોકો કરી રહ્યા છે. આ ઘટના ઉગ્ર બની હતી અને આને જ આપણે નાંદેર રિવોલ્ટ, નાંદેર વિપ્લવના નામે ઓળખીએ છીએ. તમને લાગતું હશે પછી કંઈક મોટું થયું હશે, કાંઈ ના થયું. ત્રાવણકોર રાજ્યએ એક કાયદો પસાર કરી દીધો, ઠીક છે, ચેન્નાર સમુદાયની મહિલાઓ હવે કપડાં પહેરી શકે, બાકીની નહીં. અને દુર્ભાગ્યની વાત આ છે કે આ વસ્તુ 1947 સુધી ચાલુ રહી. સ્વતંત્રતા બાદ આ કાયદો ત્યાં રદ થયો છે. એ રીતે જ ભારતના સમાજમાં મહિલાઓને વિધવા થવા બાદ જીવવાનો અધિકાર નહોતો. જેમ કે 1820માં અંગ્રેજો એક સર્વે કર્યું, માત્ર બંગાળની અંદર સર્વે કર્યું હતું. અને એ સર્વે પ્રમાણે માત્ર બંગાળ રાજ્યમાં 8,000 મહિલાઓ 1 વર્ષની અંદર સતી થાય છે. 1 વર્ષ 8,000. પ્રોબ્લેમ સતીની નહોતી. આમાંથી થોડા કેસીસ હતા જે સ્વઈચ્છાથી થતું, વોલેન્ટરી, બટ મેજોરિટી ઈચ્છા વગર હતી. જબરજસ્તી બેસાડવામાં આવતું. કઈ રીતે? તો મહિલાઓને કાં તો અફીમ પીવડાવી દે, કાં તો આલ્કોહોલ, દારૂ, અને એ હદે પીવડાવી દે કે એ ભાનમાં જ ના રહેવી જોઈએ. પછી લઈ જઈને એને એના પતિના ચિતા ઉપર બેસાડી દેતા. બેસાડવા બાદ એવું નથી કે ગરમી લાગશે તો ગમે તેટલા નશામાં હોવ, ઉઠવાની હિંમત તો થાય ને તરત જ. તો મહિલા ઉઠીને ભાગવાનો પ્રયત્ન કરે તો ત્યાં પુરોહિતો વાંસ તમને ખબર હશે, બાંબુ સ્ટિક લઈને ત્યાં ઉભા રહેતા અને મહિલાને નીચે દબાવે. વધારે ખાસ પરિસ્થિતિમાં મહિલાના હાથ અને પગ બાંધી દેવામાં આવતા, એ ભાગી ના શકે.
અને વાંસથી એને ચિતા ઉપર દબાઈ દેતા જ્યારે ઉઠવાનો પ્રયત્ન કરે. સ્વાભાવિક વસ્તુ છે, એની રાડો નીકળશે, કેમ કે માણસ જીવતો સળગી રહ્યું છે. અને એની રાડો જો લોકોમાં પહોંચી જાય તો ડર બેસી જશે, તો પ્રથાનું ઉલ્લંઘન છે. એટલે ત્યાં આજુબાજુ ઢોલ અને નગારા વગાડવામાં આવતા, ત્યાંની અવાજ ક્યાં લોકો સુધી ના પહોંચવી જોઈએ. અને ક્યાંક એ દર્દ ઢોલના નીચે દબાઈ જતું. ને મહિલાઓ જીવતી સળગતી, આવી 8,000 9,000 મહિલાઓ એક વર્ષ માત્ર બંગાળમાં સળગી રહી હતી. આમાં એક ઘટના છે, શ્રી રાજા રામમોહન રાયજીને આપ ઓળખતા હશો. રાજા રામમોહન રાય આધુનિક ભારતના પિતા તરીકે ઓળખાય છે. એમની ભાભીને આ રીતે જ સળગાવવામાં આવ્યું હતું. અલકા મગરી એમનું નામ હતું. અલકા આપણે શોર્ટમાં કહેતા. આ ઘટના જ્યારે રાજા રામમોહન રાયે જોઈ કે એની ભાભી ઉઠીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એને બંબુના લાકડાથી બાંધી દેવામાં આવ્યું હતું. એ રાડો પાડતા હતા, ઢોલ વગાડી. એ જ એ ઘટના છે જે રાજા રામમોહન રાયના જીવનમાં પરિવર્તનનું મુખ્ય કારણ હતું. કેમ કે ત્યાર સુધી તો તમે ખાલી કહાનીઓ સાંભળતા. આજે ભી રાજપૂત સમુદાયથી જે હશે એમના માટે ગૌરવની વાત છે કે અમારી સ્ત્રીઓ પતિ સાથે સતી થઈ જતી. પ્રોબ્લેમ આ તો છે જ, પણ આના કરતા મોટી પ્રોબ્લેમ શું છે? એ વાત એકચ્યુઅલી ગૌરવની નથી. એ વખતે લગ્ન કઈ રીતે થતા હતા? 11 વર્ષ 12 વર્ષની દીકરી હોય અને 80 વર્ષનો પુરુષ હોય. જમીદારોમાં એક પ્રથા હતી, જે સંપન્ન ઘરના હોય 70-80 વર્ષે 10-12 વર્ષની દીકરી સાથે લગ્ન કરી લેતા. એટલે જીવતો છે, કેટલું જીવશે? ઓબ્વિયસલી મરી જ જવાનો છે. અને એના મરતા જ 12-15 વર્ષની દીકરી ચિતા ઉપર બાળી નાખવામાં આવતી. બાળ લગ્ન આપણા દેશની સૌથી મોટી ખામી છે. બાળકનું લગ્ન જો બાળક સાથે થાય તોય ઠીક છે, બાળકના લગ્ન ઘરડાઓ સાથે થઈ રહ્યા હતા. એટલે પ્રથા ગૌરવનો પાત્ર ત્યારે હોય જ્યારે સ્વ ઈચ્છાથી હોય, પરંતુ જ્યારે બળજબરીથી થાય તો એ ગૌરવ નહીં, પરંતુ ઘૃણાનો પાત્ર છે. અહીંયા વાત રોકાય નહીં. જે બી એક પ્રથા હતી કે જો દીકરીનો જન્મ થાય તેને જન્મ થતા જ મારી નાખો, કાં તો દૂધમાં ડુબાડી દો, કાં તો જન્મેલા બાળકના મોઢામાં અફીમ નાખી દેવામાં આવતી. અફીમ મૃત્યુ તમને કદાચ ખ્યાલ, તમને બધાને દૂધ પીતી વધારે ખબર છે, પણ રિયાલિટી આ છે કે દૂધ પીતી કરતા અફીમ ખવડાવીને વધારે મારવામાં આવતું. ઘણી માતાઓ હોય કદાચ ડૂબતા ના જોઈએ, અફીમ ખવડાવીને એને જીવતું દાટી દેવામાં આવતું. આમાંય પ્રથાઓ ખતમ નહોતી થઈ ભારતની. જો દીકરી થોડીક મોટી થઈ જાય, કદાચ જીવતી બચી જાય માતાના પ્રયાસોથી કે પરિવારના પ્રયાસોથી, તો વધારે ખાસ જો દહેજ આપવાની સ્થિતિ ના હોય તો દીકરીને મંદિરમાં દાન આપી દેતા અને એમને દેવદાસી કહેવાતા. કહેવા માટે દેવ સાથેના લગ્ન થતા, ઈશ્વર સાથે લગ્ન. પણ વાસ્તવિકતા હતી કે આવી દીકરીઓને પુરોહિતો સંપૂર્ણ શોષણ કરતા. પુરોહિત, હું કોઈ જાતિ ધર્મની વાત નથી કરતો, એટલે મેં પહેલા કીધું જાતિ ધર્મથી થોડુંક ઉપર ઉઠીને આને સમજજો. શારીરિક શોષણ બી થતું અને પછી આ જ દીકરીઓને રાજાઓના રાજ દરબારમાં નૃત્ય કરવા મોકલવામાં આવતી, રાજાઓને ખુશ કરવામાં આવતું. પ્રોબ્લેમ ક્યાં છે કે પ્રોસ્ટિટ્યુશન નથી, આ ઇન્સ્ટિટ્યુશનલ પ્રોસ્ટિટ્યુશન છે, જ્યાં રાજ્ય અને સમાજ એક મહિલાને બળજબરીથી આ વસ્તુમાં લગાડી રહ્યો છે, જાઓ અને કરો, ઈચ્છા હોય કે ના હોય. આ દેવદાસીઓ જ પછી જે મંદિરમાં નૃત્ય કરતા, એ નૃત્યને આજે આપણે દાસી અટ્ટમ અથવા તો ભરતનાટ્યમ કહીએ છીએ. ભારતના સંસ્કૃતિનો સૌથી મોટો પ્રતિબિંબ ભરતનાટ્યમ, એની શરૂઆત એકચ્યુઅલી આ રીતે થઈ હતી, દાસી અટ્ટમથી. અંગ્રેજો જ્યારે આવે છે તો અંગ્રેજોએ આ જ દાસી અટ્ટમોને પોતાના શારીરિક સુખ માટે વાપરવાનું ચાલુ કરી દીધું. અને ભારતમાં શરૂ થાય છે લીગલ પ્રોસ્ટિટ્યુશન. ગુજરાતીનો શબ્દ છે વૈશ્યાવૃત્તિ. દેવદાસીને વૈશ્યા બનાવી દેવામાં આવ્યું. જ્યાં અંગ્રેજો રહેતા એના મહેલની આજુબાજુ જે બધા રાખતા. એટલે આજે પણ ભારતમાં જે સૌથી મોટા રેડ લાઇટ એરિયા છે, કલકત્તા, બોમ્બે, મદ્રાસ, આ ત્રણ અંગ્રેજોનો સેન્ટર છે. અને જ્યારે ત્યાં જઈને તમે જોશો તો તમને જૂની અંગ્રેજોની કોઠીઓ બી ત્યાં મળી જશે. જસ્ટ ઘરની બાજુમાં રહેવું જોઈએ, દૂર જવાની એની ઈચ્છા નહોતી એટલી. અને વધારે ખાસ જતા નહીં, ઘરે બોલાવતા હતા.
સિમ્પલી વાત કરીએ તો જાતિ આધારિત શોષણ, મહિલાઓનો શોષણ આ ભારતની સમાજમાં એક સામાન્ય ઘટના ગણાતી. મનુસ્મૃતિ જેવા ગ્રંથો જેમાં ઘણી બધી સારી વાત બી લખી છે, પણ એ જ ગ્રંથો આ લખી રહ્યા છે કે મહિલા એ પુરુષની સંપત્તિ છે, પ્રોપર ટર્મ છે પ્રોપર્ટી, અને પુરુષ જેમ ધારે એનો એ રીતે ઉપયોગ કરી શકે. ઇસ્લામમાં હદીદ અને ઇસ્લામિક કાયદાઓ એ બી મહિલાઓને પુરુષના સાપેક્ષ નહોતા ગણતા. એવું કહેવામાં આવતું કે મહિલાઓ એ એક સુખનો સાધન છે માત્ર પુરુષો માટે. એની એક જ ડ્યુટી છે, જન્મ લીધું છે કે પુરુષોને સુખ આપો. આપણે આ સમાજમાં જીવતા 18મી અને 19મી શતાબ્દીમાં, જ્યાં શુદ્ર, મહિલા, દલિત કોઈ પાસે કોઈ અધિકાર નથી. બધા અધિકારો સીમિત ઉચ્ચ વર્ગના લોકો સુધી જ છે, અને જેમ ધારે એમ સમાજને એની રીતે ચલાવતા હતા. આ ઘટનાઓ એક તો સમાજને પોતે તોડી નાખશે, અને જેમ તમને આજે અજીબ લાગી રહ્યું છે ત્યારે બી ઘણા શિક્ષિત લોકો હશે, તો ભારતના શિક્ષિત યુવાઓ એમને આ અમાનવીય લાગે છે, અને તે લોકો આવી પ્રથા વિરુદ્ધ એક ચળવળની શરૂઆત કરે છે. અને એ જ ચળવળને આપણે કહીએ છીએ ભારતમાં ધર્મ અને સમાજ સુધાર ચળવળ. કેમ કે સમાજની આ કુરીતિઓ ધર્મથી સેન્કશન લેતી, સેન્કશન એટલે અસ્તિત્વ હતું, ધાર્મિક માન્યતાઓથી એનું અસ્તિત્વ હતું, રાઈટ? એટલે ધર્મને સુધારવું જરૂરી છે જો તમને આવી પ્રથાઓથી દૂર કરવું છે ભારત. આટલું જ નહીં, ઘણા લોકો જે અંગ્રેજો હતા, ભારતમાં મિશનરીઓનું શાસન ચાલી રહ્યું હતું, અંગ્રેજ પાદરી, અને એ ભારતના લોકોને કન્વર્ટ કરવા માંગતા હતા ક્રિશ્ચિયાનિટીમાં. એટલે એમને આ પ્રથાઓને વધારે ઉગ્ર કરીને દેખાડ્યું કે જુઓ શું છે તમારો ધર્મ, અહીંયા શુદ્રો પાસે કોઈ અધિકાર નથી, બેટર ઓપ્શન્સ કન્વર્ટ થઈ જાઓ. જો ક્રિશ્ચિયાનિટીમાં આવી જશો તમને સામાન્ય એટલે સમાનતા મળી જશે. એ વાસ્તવિકતા નહોતી. સમાનતા ક્યાંય નથી મળી, ના ઇસ્લામમાં ના ક્રિશ્ચિયાનિટીમાં. પરંતુ કહેવામાં આવું આવતું કે તમે ક્રિશ્ચિયાનિટીમાં આવી જાઓ સમાનતા મળશે. ક્રિશ્ચિયન મિશનરી જ્યારે યુરોપથી ભારત આવે છે, આ શતાબ્દી એટલે કે 18મી અને 19મી શતાબ્દી યુરોપની અંદર પુનઃ જાગરણનો યુગ છે, રિનાન્સિએશનનો યુગ. પુનઃ જાગરણ એટલે પ્રાચીન માન્યતાઓ, પ્રાચીન કુરીતિઓથી બહાર આવી નવા વિચારો, એને આપણે પુનઃ જાગરણ કહીએ છીએ. યુરોપમાં મહાન વિચારક થયા જ્હોન લોક, જેન જેકોબ રૂસો, જેમ્સ સ્ટુઅર્ટ મિલ એન્ડ મેની મોર. બેટા મારા વચ્ચે ના બોલતી, હે ના? એન્ડ મેની મોર. આવા વિચારકો એ યુરોપની અંદર ઉદારવાદી વિચારો આપ્યા, લિબરલ વિચારો. ઉદારવાદી એટલે જ્યાં માનવના સંરક્ષણની વાત થાય છે. હંમેશા બે રીતના વિચારો હોય. એક ઉદારવાદી વિચારો જે માનવને કેન્દ્રમાં રાખે છે, કે એક વ્યક્તિ પાસે સ્વતંત્રતા રહેવી જોઈએ, કેન્દ્રમાં વ્યક્તિ રહેવું જોઈએ. બીજો વિચાર છે જેને આપણે સંકુચિત વિચાર, કન્ઝર્વેટિવ્સ કહીએ છીએ. આ વિચાર કોનો કહેવો છે કે સમાજ કેન્દ્રમાં રહેવું જોઈએ, વ્યક્તિ નહીં. જેમાં ભારતનો સમાજ હતો, જે સમાજને યોગ્ય લાગે એ સાચું છે, વ્યક્તિને નહીં. પરંતુ જ્યારે યુરોપમાં વ્યક્તિવાદ, ઇન્ડિવિજ્યુઅલિઝમ વધ્યું, ડીવાયએસઓ મીન્સ 2026 અત્યારે જૈનમાં થઈ, એમાં એક પ્રશ્ન પૂછાયો, આઈ વિલ બી આઈ, અધર્સ વિલ બી અધર્સ. કોઈ આન્સર ના લખી શક્યું, કેમ કે કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિચારો ભણાવવામાં નથી આવતા, ફિલોસોફી અને વિચારવાદ નથી થતો. આ વિચાર યુરોપનો ઇન્ડિવિજ્યુઅલિસ્ટ થોટ છે. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિવાદી, જે કહે છે હું છું, અન્ય શું વિચારે છે મને ફરક નથી પડતો, કેન્દ્રમાં હું છું, વ્યક્તિ. અને આવા વિચારકોએ પણ ભારતમાં મિશનરીઓ લઈ આવે છે આવા વિચારોને, પ્લસ ભારતમાં શિક્ષિત વર્ગ લઈ આવે છે. અને ભારતમાં ઉદારવાદી વિચારનો ઉદય થશે 19મી શતાબ્દીની શરૂઆતથી. શિક્ષિત ભારતીયો, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ટેગોર, કેશવ ચંદ્ર સેન, સુભાષ રોય, આવા કેટલાક વિચારકો, જે ભારતીય વિચારવાદી લોકો જે શિક્ષિત છે, એ યુરોપથી ભણીને આવા વિચારો ભારતમાં લઈ આવ્યા છે. પ્લસ એ લોકોએ આ બી જોયું કે ક્રિશ્ચિયન મિશનરી એ આપણા ધર્મને કંઈક વધારે જ ખરાબ કરી રહ્યા છે. જે બી મેં તમને કીધું, તમને એવું લાગતું હશે કે આ તો કેવો ધર્મ છે હિન્દુ,
પણ આ પહેલાથી નથી. ના હિન્દુ ધર્મના કોઈ ગ્રંથો આની પરમિશન આપે છે. આ સમય સાથે સમાજમાં વિકસતી ત્રુટિઓ છે. ત્રુટિઓ શબ્દ એટલે ડિસ્ટોર્શન્સ, જે પહેલા નથી. ના વેદમાં છે, ના ઉપવેદમાં, ના ઉપાંગ, વેદાંગ, અરેનક, ક્યાંય નથી. તો આવી ક્યાંથી આ આવે છે? પંડિતો છે, પુરોહિત છે, ધર્મના ઠેકેદારોથી, જેમને જેનો હિત જેમાં દેખાયો એ આ પ્રકારની રીતિઓને રીતિ રિવાજોને એ લોકો વિકસિત કરી દીધું છે. સેમ વસ્તુ ઇસ્લામમાં પણ છે, એવું નથી. ઇસ્લામમાં હલાલા પ્રથા તમે સાંભળતા હશો. જેન બચ્ચી જન્મ લે તેની સાથે શું થાય તમને બધાને ખબર છે. એવી કેટલી પ્રથાઓ ઇસ્લામમાં બી હતી, બધી જ જગ્યા છે, કોઈ એક ધર્મની વાત નથી. આ પારસીઓમાં છે. અને આ ધાર્મિક રીતિઓને જ્યારે ક્રિશ્ચિયાનિટી અપોઝ કરે છે, તો ઘણા બધા જે ભારતીયો હતા, જેને ભારતના સંસ્કૃતિમાં ઇન્ટરેસ્ટ હતું, એ લોકોએ સંસ્કૃતિનું અધ્યયન કર્યું અને આ બધી રીતિઓને એમને ખોટું સાબિત કર્યું. એ કહે છે કે આ રીતિ હિન્દુમાં નથી, આ એક સમાજ જે આજે વિકસ્યો છે એની ખામીઓ છે, હિન્દુ ધર્મની નથી. આ લોકો કન્વર્ઝન રોકવા માંગતા હતા, જે ક્રિશ્ચિયાનિટી ઇસ્લામમાં લોકો પરિવર્તિત થઈ રહ્યા હતા. એટલે ઇન્ડિયામાં કેટલાક સમૂહ છે, તમે જુઓ. એક સમૂહ શિક્ષિત પ્રભુત્વ ભારતીયોનો, એવા ભારતીયો જે યુરોપથી ભણીને આવ્યા છે અને યુરોપીય વિચારથી પ્રભાવિત છે. આ ભારતના સમાજને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કયા આધારે? પશ્ચિમી શિક્ષણ આધારિત, પશ્ચિમી વિચારો આધારિત. અહીંથી મેન્સના પ્રશ્નો બને છે બેટા. મારો લેક્ચર ચાલુ થયું એના 15-20 મિનિટ પહેલા મેડમનો લેક્ચર હતો, 40 લાઈવ હતા, હું જોતો હતો. મારામાં 4 હશે તો મોટી વાત છે. અંતર હોય 4 હશે તોય મને વાંધો નહીં. મારા પ્રમાણે મેન્સને કેન્દ્રમાં રાખવું જોઈએ. મેરિટ તો ત્યાંથી જ આવશે. અને જ્યાર સુધી એ લેવલનું શિક્ષણ ના હોય કોઈ કામ નથી. મેન્સમાં પ્રશ્નો કેવા પૂછાય છે? ભારતમાં સમાજ સુધાર ચળવળના લાક્ષણિકતાઓની ચર્ચા કરો, કેરેક્ટરિસ્ટિક્સ. તો લોકો બ્રહ્મો સમાજ, આ સમાજ, પેલો સમાજ લખી આવે છે, માર્ક્સ 0. ભારતના સમાજ સુધારની લાક્ષણિકતાઓ આ છે. એક સમૂહ જે શિક્ષિત ભારતીયોનો સમૂહ છે. સમાજ પશ્ચિમી વિચારો પર સુધારવા માંગે છે, વેસ્ટર્ન થોટ પર. એમના પ્રમાણે પશ્ચિમમાં જે વિચારો છે, જેમ કે ઉદારવાદ, વ્યક્તિવાદ, એ વધારે યોગ્ય છે ભારતના કલ્ચર કરતા. અને આ પૂરા સમૂહે ભારતના કલ્ચરને સીધું નકારી દીધું છે. ત્યાં કોઈ સંસ્કૃતિ નથી, કચરો છે. ની સામે રાજા રામમોહન રાય જેવા વિચારકો, એમને આ બધું ખોટું સાબિત કર્યું કે સતી ખોટું છે, બાળ વિવાહ અથવા તો બાળકને મારી નાખવા ખોટું છે. પરંતુ પશ્ચિમી વિચારોના આધાર પર નહીં, ભારતીય સંસ્કૃતિના વિચાર પર આધાર. ભારતના વેદ, ઉપવેદને એમને અધ્યયન કર્યું. અધ્યયન કરીને એમાં સારી વસ્તુઓ કાઢી કે જુઓ, આમાંથી કોઈ બી વસ્તુ વેદ કે ઉપવેદ કે ઉપનિષદ ક્યાંય નથી કહેતા કે સતી પ્રથાને લાવો. એમને દેખાડ્યું કે હિન્દુઇઝમમાં ખોટ નથી. even વાસ્તવિક હિન્દુઇઝમ તો બહુ સારું હતું. તમે ઋગ્વેદને ભણો, ઋગ્વેદમાં ક્લિયર કટ લખવામાં આવ્યું છે કે જાતિ પ્રથા જન્મ આધારિત ના રહેવી જોઈએ, કર્મ આધારિત રહેવી જોઈએ. જાતિ પ્રથા તો હતી જ નહીં, વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય. પરંતુ કોઈ જન્મથી બ્રાહ્મણ કે કોઈ જન્મથી શૂદ્ર નહોતો. કર્મ આધારિત હોય. તમે સફાઈ કામમાં છો તો તમે શૂદ્ર છો, તમે શિક્ષણમાં છો તમે બ્રાહ્મણ છો, તમે સેનામાં છો તમે ક્ષત્રિય છો. પણ એ જન્મ આધારિત નહોતું. કોઈ બી વ્યક્તિ કોઈ બી વર્ણમાં જન્મે એ કામ કરી શકે છે. ઋગ્વેદ લાઈન નંબર 148, એટલે હું પ્રૂફ સાથે વાત કરું. આમાં ક્લિયરલી લખ્યું છે કે હું વૈશ્ય છું, મારી માતા બ્રાહ્મણ છે, મારા પિતા ક્ષત્રિય છે. કેમ કે પિતા સેનામાં હતા, માતા શિક્ષક હતા અને પોતે સંગીતકાર હતો. કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા છે. આ રાજા રામમોહન રાય દેખાડી રહ્યા છે. એમને દરેક ગ્રંથોનો અનુવાદ કરી દીધો સંસ્કૃતમાંથી વર્નાક્યુલર લેંગ્વેજ, સામાન્ય ભાષાઓમાં, કે તમે બી વાંચો. ક્યાંય કોઈ ખોટી તથ્યો આપણા ધર્મમાં નથી. એક આ સંસ્થા હતી. ત્રીજા અંગ્રેજો એના હિતના એના હિત માટે કે અંગ્રેજી વસ્તુઓ ભારતીયો ખરીદે, અંગ્રેજીકરણ થઈ જાય ભારતનું, વેસ્ટર્નાઇઝેશન. એટલે એ લોકોએ બી ભારતમાં સુધાર કરવાના પ્રયત્ન કર્યા. જેમ કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ,
બાળ વિવાહ ઉપર પ્રતિબંધ, વિધવા પુનઃ વિવાહને લીગલ કરવું, આ એમના પ્રયાસો હતા. ક્લિયર? આ રીતે આ 3 સમૂહ ભારતમાં બન્યા. ચોથો સમૂહ હતો આર્ય સમાજનો, દયાનંદ સરસ્વતીજી. આમનું આ કહેવું છે કે વેદ તો સારું છે, ગો બેક ટુ વેદ. રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતી વચ્ચે મુખ્ય અંતર શું છે એ સમજો. રાજા રામમોહન રાય બી આ જ કહે છે કે વેદો સારા છે, પરંતુ રાજા રામમોહન રાય એ સમયે આ પણ કહે છે કે પશ્ચિમી વિચાર પણ સારા છે. પશ્ચિમમાં જે સારી વસ્તુઓ છે, જેમ કે વ્યક્તિવાદ, મહિલાઓના અધિકાર, એને તમે ત્યાંથી લો, ત્યાંથી શીખો. એટલે રાજા રામમોહન રાયનો સમાજ સુધાર ભારતીય અને પશ્ચિમી વિચારોનો મિશ્રણ છે. દયાનંદ સરસ્વતીનો સમાજ સુધાર ભારતીય પુનઃ જાગરણ પર આધારિત છે. એ કહે છે ભારતમાં જ બધું સારું છે, પશ્ચિમથી શીખવાની જરૂર નથી. બેના વિચારો આવા કેમ હતા એ તમને કોઈ નહીં સમજાવી શકશે, બધા કહેશે આવું છે, પણ વાસ્તવિકતા છે સાહેબ કે રાજા રામમોહન રાય 1800 થી 1820 આ સમયકાળમાં મુખ્ય એક્ટિવ છે. 1828 સુધી તમે સમજો તો આ સમય સુધી અંગ્રેજોએ ભારતના ધર્મમાં હસ્તક્ષેપ નથી કર્યું, ભારતના સમાજમાં હસ્તક્ષેપ નથી કર્યું. અંગ્રેજોની નીતિ હતી નોન ઇન્ટરફરન્સ, એને હસ્તક્ષેપ નથી કરવું ભારતમાં. તો જે અંગ્રેજો હસ્તક્ષેપ જ નથી કરતા તેની બુરાઈ શું કામ કરશે? એટલે રાજા રામમોહન રાય કીધું કે એના વિચાર સારા છે, એ તો સારી જ વાતો કરી રહ્યા છે. પરંતુ 1833 પછી અંગ્રેજો ભારતના સમાજમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા હતા, કન્વર્ટ કરવા લાગ્યા હતા હિન્દુઓને. પછી દયાનંદ સરસ્વતી આવે છે 1860માં. તો એ એવા ભારતમાં વિકસી રહ્યા છે જ્યાં ક્રિશ્ચન મિશનરીઓ મેક્સિમમ હિન્દુઓને કન્વર્ટ કરી રહ્યા છે. અને એટલે દયાનંદ સરસ્વતીના વિચારો અલગ છે. એમને કીધું કે આ લોકોને જો હા પાડીશ ને તો આ તો ઊંધું હજી કન્વર્ટ કરી જશે. એટલે કીધું તમે ખોટા છો, ભારત વધારે સાચું છે, અમારી સંસ્કૃતિ વધારે સાચું છે. એટલે દયાનંદ સરસ્વતી કહે છે બેક ટુ વેદાસ, ફરીથી વેદો તરફ વધો. રાઈટ? આ પ્રકારના સમાજ સુધારકો ભારતમાં વિકસ્યા અને આ ભારતના સમાજ સુધારની લાક્ષણિકતાઓ છે. પ્રબુદ્ધ શિક્ષિત વર્ગ જે પશ્ચિમી અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ સમાજ સુધાર માટે વાપરે છે. મિશનરીઓ જે પરિવર્તન કરવા માટે, કન્વર્ટ કરવા માટે સમાજ સુધાર કરી રહ્યા છે. ભારતીયો જેને ભારતના કલ્ચરમાં જ સુવર્ણકાલ મળી ગયું છે એ સમાજ સુધાર કરી રહ્યા છે, ભારતના જ વેદો ઉપવેદોનો આધાર રાખીને. ચોથું એક સમૂહ હતું, આ સમૂહ એવો છે જે આ 3 વિરોધ કરે છે, જે સુધારના વિરોધમાં હતા. એક હતી ધર્મસભા. ધર્મસભા બનાવવામાં આવી હતી રાજા રામમોહન રાયના વિરોધ કરવા માટે. ત્યારે રાજા રામમોહન રાયે કીધું કે સતી ના કરવી જોઈએ, ત્યારે આ લોકોએ ખુલ્લેઆમ સતી કર્યા. રાઈટ? એટલે આ જે સમાજના પરિવર્તનનો એક યુગ છે, આને જ આધુનિક સમયમાં આપણે ભારતમાં સમાજ સુધાર ચળવળની સંજ્ઞા આપીએ છીએ. અને આ દરેક સમૂહને આપણે એક એક કરીને સ્ટડી કરશું. પણ આ હિન્દુ સુધી સીમિત નથી, ઇસ્લામમાં બી પ્રવેશ કરે છે. ક્યારે? જ્યારે દયાનંદ સરસ્વતી હિન્દુઇઝમમાં એક પ્રથા ચાલુ કરશે જેને શુદ્ધિ પ્રથા કહેવાય. શુદ્ધિ એટલે જે લોકો હિન્દુથી પહેલા કન્વર્ટ કરી ગયા છે ઇસ્લામમાં, એને ફરીથી હિન્દુમાં સામેલ કરવાની. મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ માને કે ના માને, હાલમાં ભારતની અંદર, વિશ્વમાં, ભારત નહીં, સૌથી પ્રાચીન ધર્મ સનાતન એટલે કે હિન્દુ છે. તમે લોકો કે હિન્દુ શબ્દ અંગ્રેજો આપે છે, ખોટું છે. હિન્દુ શબ્દનો ઉપયોગ 14મી 15મી શતાબ્દીથી થઈ રહ્યો છે. એટલે સનાતન અને હિન્દુના લગ્ન આખો એક જ છે. હિન્દુ ધર્મ વિશ્વમાં સૌથી પ્રાચીન છે. એક સમયે આના સિવાય કોઈ ધર્મ જ નહોતું. તો શું લોકો આને છોડીને કોઈ બીજા ધર્મમાં જશે? ગયા હોય તો લાવવા માટેની કોઈ પ્રથા રહેવી જોઈએ. એટલે હિન્દુમાં કોઈ સિસ્ટમ જ નથી. તમે જોતા હશો, જો કોઈ હિન્દુને ઇસ્લામમાં કન્વર્ટ થવું હોય તો છે, વિધિ છે. તમે મસ્જિદમાં જાઓ, કલમા વાંચો, તમે ઇસ્લામમાં કન્વર્ટ થઈ શકો. હિન્દુમાં કોઈ વ્યવસ્થા જ નથી, કેમ કે હિન્દુ ધર્મ ત્યારનો છે સાહેબ જ્યારે બીજું કોઈ ધર્મ જ નહોતો. તો કોને કન્વર્ટ કરશો તમે? એટલે હિન્દુમાં કન્વર્ઝનનો સિસ્ટમ નથી. તો જે લોકો એકવાર હિન્દુઇઝમ છોડી ચૂક્યા છે, એને ફરી આવવું હોય તો નો એન્ટ્રી. હિન્દુઇઝમ લોક છે. બીજી એક હિન્દુઇઝમમાં પ્રોબ્લેમ હતી વર્ણ વ્યવસ્થા. ધારો કે તમે બીજા ધર્મથી હિન્દુમાં આવશો, કયા વર્ણમાં રાખીએ? બ્રાહ્મણ ક્ષત્રિયમાં બધા આવા માંગશે, કેમ કે એ વખતે એમનું પ્રભુત્વ હતું. પણ બ્રાહ્મણ આવવા માટે સંસ્કૃત જોઈએ અને ક્ષત્રિય માટે યોદ્ધા. તમારી પાસે બે નથી.
વાણિયામાં જાઓ કે શુદ્રમાં જાઓ, એ સામેવાળો નહીં જવા માંગશે. એટલે જ તમે જુઓ ભારતમાં આજે બ્રાહ્મણોમાં પેટા જાતિઓ નથી. બ્રાહ્મણ એક જ છે. કેમ? કોઈ બીજાને કન્વર્ટ કર્યું જ નથી, થઈ જ ના શકે. કન્વર્ટ થવા માટે તમારે સંસ્કૃત આવવું ફરજિયાત છે, ગ્રંથો આવડવા જોઈએ. હવે કોઈ આક્રમણકારી બહારથી આવે, ભારતમાં આક્રમણ કરે, જીતી લે, તો તમારા વેદો વાંચવા થોડી બેસશે. પરંતુ જો યોદ્ધા ભારતમાં આવી રહ્યું છે, એ ભારત ઉપર આક્રમણ કરે છે, જેમ કે ઘણા છે, પાર્થિયન, સિન્થિયન, શક, કુષાણ, યુજુકી, કેટલા છે આવા જે બહારથી આવીને ભારત ઉપર આક્રમણ કરશે, ભારતીયોને હરાવી દેશે, ભારતીય રાજાઓને, અને એને ભારતના સંસ્કૃતિમાં મળી જવું છે. પ્રોબ્લેમ કયા વર્ણમાં? હવે આ બધા યોદ્ધા છે, એ શુદ્ર તો બનશે નહીં, વ્યાપાર નથી કરતા તો વાણિયા તો બનશે નહીં, બ્રાહ્મણ બની શકે નહીં, બનવા બ્રાહ્મણ જ માંગે છે. તો એક જ વિકલ્પ વધે, જેને આપણે ક્ષત્રિય કહીએ છીએ. એટલે તમે જો આજે ક્ષત્રિયમાં કેટલી પેટા જાતિઓ છે. ક્ષત્રિય, જેને ગુજરાતમાં આપણે દરબાર કહી દઈએ, રાજપૂત યોદ્ધા, ઠાકોર યોદ્ધા, ચૌધરી યોદ્ધા, આ બધા એક જ શ્રેણીમાં આવી જાય છે, ક્ષત્રિય. પરંતુ તમે મને કહો, આમાં ક્લાસમાં ઘણા દરબારો બેઠા હશે, શું દરબાર અને રાજપૂત સેમ છે? દરબારમાં જેટલું ઓર્થોડોક્સ છે, ઓર્થોડોક્સ મતલબ પ્રાચીન વિચારો, એટલું રાજપૂતોમાં નથી. રાજપૂતો થોડાક લિબરલ વિચારોના છે, કેમ કે રાજપૂતો બહારથી હતા. રાજપૂતો ભારતમાં તમને ક્યાં મળશે? કાં તો રાજસ્થાન, કાં તો ગુજરાત. કેમ? આ જ એરિયામાં આક્રમણ થયું હતું. શક, પાર્થિયન, સિન્થિયન, આ જ ક્ષેત્રમાં આક્રમણ કરીને આવ્યા સાહેબ. એટલે જ્યારે પેટા જાતિઓ બની, રાજપૂત, ઠાકોર, ચૌધરી, તમે ઉત્તર ભારતમાં જતા રહો તો ક્ષત્રિય ના કહેવાય, ઠાકુર કહેવાય. તમે પેલી સૂર્યવંશમ મૂવી જોઈ હશે, સૂર્યવંશમ છે ને, સૂર્યવંશી એ છે ને, કદાચ અમિતાભ બચ્ચન વાળી સૂર્યવંશમ, એમાં એ ઠાકુર છે. ક્ષત્રિય શબ્દ બી તમે નહીં ક્યાં સાંભળ્યો છે, દરબારની મેં સાંભળ્યું. પરંતુ જો રાજસ્થાનની મૂવી જો તમને રાજપૂત શબ્દ સમજાશે, ક્યાં ઠાકોર શબ્દ જ નહીં હશે. આજે ભી ઈરાન જતા રહ્યો, ઠાકુર સરનેમ તમને ત્યાં મળી જશે. આજે પણ પાર્થિયન કરીને એક સમુદાય ભારતમાં આક્રમણ કરે છે, એની સરનેમ ઠાકુર હતી. રાજપૂત એ સિન્થિયન્સ હતા. શક, ક્ષત્રપ તમે ગુજરાત હિસ્ટ્રીમાં વાંચશો, એ આ છે. સિન્થિયન્સ, પાર્થિયન્સ, શક, ક્ષત્રપ. એટલે રાજપૂતના પેટા જાતિઓ બની ગઈ છે. દરેક કલ્ચર આવી ગયું છે. તમારી પોતાની ખામીઓ તો હતી જ, બહારથી બી ઘણી ખામીઓ આવી ગઈ. અને આ જે મિશ્રણ થયું, આનું પરિણામ છે હિન્દુઇઝમમાં આટલા બધા વિવાદો. તો જો કન્વર્ઝન મેથડ નથી, કરાવવું તો પડશે ને મારે. તો ત્યારે દયાનંદ સરસ્વતીએ એક મેથડ આપી, શુદ્ધિ. થોડાક મંત્ર જાપ કરો, ગંગાજળ છિડકી દો, તો આ હિન્દુમાં કન્વર્ટ થઈ જશે. જ્યારે દયાનંદ સરસ્વતી રીકન્વર્ઝન ચાલુ કર્યા, ત્યારે ઇસ્લામ અને ક્રિશ્ચન્સ આ ગભરાઈ ગયા કે ક્યાંક આપણું અસ્તિત્વ ના પતી જાય. એટલે સેમ ટાઈમ પર ઇસ્લામમાં બી સમાજ સુધાર આંદોલન ઉપડી ગયા. ત્યાં બી બે પ્રકારના છે. એક સુધારવાદી, રિફોર્મિસ્ટ, જે ઇસ્લામને સુધારીને લોકોને રોકવા માંગતા હતા, અને બીજા રિવાઇવલિસ્ટ, પુનઃ ઉત્થાનવાદી, જે જૂના વિચારોને પુનઃ સ્થાપિત કરવા માંગતા હતા, જેમ કે વહાબી, તબલીગ, જમાત. આવા સુધાર આંદોલન ઇસ્લામને એના વાસ્તવિક રૂપમાં લઈ જવા માંગતા હતા, જેમ દયાનંદ સરસ્વતી સાહેબ કરવા માંગે છે. એટલે દયાનંદ સરસ્વતી અને શુદ્ધિ મુવમેન્ટનો વિરોધ કરવા ઇસ્લામમાં પણ સમાજ સુધાર આંદોલનની શરૂઆત થઈ ગઈ. એમાં અલીગઢ મુવમેન્ટ છે, સર સૈયદ અહમદ ખાન, જે સુધારવાદી છે, જે ઇસ્લામમાં સુધારની વાત કરી રહ્યા છે. સુઈ જા બેટા, સુઈ જા, જરૂરી છે. સોરી, આવું ક્યારેક ક્યારેક થાય મારા લેક્ચરમાં, જયારે કોઈ સૂતું દેખાઈ જાય. તમને આ બધું જે મજાક લાગી રહ્યો છે ને, આના વગર એક્ઝામ પાસ થઈ જશે, મને આવીને મળી લેજો, ટ્રસ્ટ મી. આજે મોનોટોનસ સર બોલી રહ્યા છે, તમે સાંભળી રહ્યા છો, આના વગર જો પાસ થઈ ગયા
યુટ્યુબ પર લાઈવ છું, આવીને મને મળી લેજો. નહીં થઈ શકશો. આ જ રીઝન છે આપણું રિઝલ્ટ સંસ્થા પૂરા ગુજરાતમાં હાઈએસ્ટ છે. બધા મારા એક સાથે પાસ થાય. કદાચ તમને ખ્યાલ નથી પણ કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ તમારા ફ્રેન્ડ્સ ભણતા હશે ને પૂછી લેજો, ફાઉન્ડેશન કોર્સમાં કોઈ પાસ નથી થતા. એક વર્ષ જ્યારે તૈયારી થતી ને ત્યારે કોઈ પાસ નથી થતું. આપણે એકમાત્ર સંસ્થા છે જ્યાં ફાઉન્ડેશન કોર્સના છોકરાઓ પાસ થાય છે. એક વર્ષની અંદર રિઝલ્ટ આવી જાય છે. આ બધું કોઈ સંસ્થા કોઈ બુકમાં નથી. મરી જશો વાંચતા તોય નહીં મળશે. થોડું ધ્યાન આપી દો, હે ને? તમને અત્યારે ભલે ટાઈમપાસ લાગતું હોય અને જો બોર થતા હો તો એક હમ્બલ રિક્વેસ્ટ છે, તૈયારી મૂકી દો, કેમ કે નહીં થાય તમારાથી. આ જ લખવું છે, આના સિવાય કાંઈ નથી લખવું. એટલે ક્વેશ્ચન દેખાડ દો, બોર ઓછા થઈ જશો. લખવાની વાત જો દો, પ્રશ્ન ખાલી સમજી લેજો. જે પીવાય કેમ પૂછાયા છે હું તમને એ દેખાડ દઉં. આ પ્રશ્ન જુઓ. 2025 મહાત્મા જ્યોતિરાવ ફુલેના લખાણો અને સામાજિક સુધારના પ્રયાસો લગભગ તમામ સબાલ્ટર્ન વર્ગોના મુદ્દાઓને સ્પર્શતા હતા. તમને સબાલ્ટર્ન નહીં ખબર છે કે તમે બુકમાં શબ્દ જ નથી. ચર્ચા કરો. યંગ બંગાળ અને બ્રહ્મો સમાજના ખાસ સંદર્ભ સાથે સામાજિક ધાર્મિક સુધાર ચળવળોના ઉદય અને વિકાસને ટ્રેસ કરો. ટ્રેસ મતલબ ટાઈમ સાથે બતાવો કેમ ઉદય થયો અને કઈ રીતે વિકાસ થયો છે. 19મી સદીના ભારતીય પુનર્જીવન રિવાઇવલિસ્ટ અને રાષ્ટ્રીય ઓળખના ઉદ્ભવ વચ્ચેના જોડાણોની તપાસ કરો. નેશનલિઝમ એન્ડ રિફોર્મિસ્ટ મુવમેન્ટ. 19મી સદીના સામાજિક સુધારણ ચળવળના ભાગરૂપે આધુનિક ભારતમાં મહિલાઓના પ્રશ્નો ઊભા થાય છે. તે સમયગાળા મહિલાઓના લાગતા મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરો. જે હું અત્યારે બકવાસ કરી રહ્યો છું તમારી સામે, જેમાં તમે સુઈ રહ્યા છો. મહિલાઓની ચર્ચા કરો. કઈ કઈ મુદ્દાઓથી સતી પ્રથા, બાલ હત્યા, નાંદેડ મુવમેન્ટ, ચલ્લાર મુવમેન્ટ, એની જ વાત કરી રહી છે. 19મી સદીમાં ગુજરાતના સમાજ સુધારકોના મહિલાઓના સશક્તિકરણના યોગદાનની ચર્ચા કરો. નેક્સ્ટ, 19મી સદીમાં ભારતીય રાષ્ટ્રવાદના જાગૃતિ પર સામાજિક ધાર્મિક સુધાર ચળવળોની ચર્ચા કરો. પશ્ચિમ ભારતમાં જાતિ વંશવેલાને પડકારોમાં સત્યશોધક સમાજ અને આર્ય સમાજની ભૂમિકા સમજાવો. રાજા રામમોહન રાય ઉપર તો ડાયરેક્ટ ક્વેશ્ચન 2017માં હતો જ. આ પ્રશ્નો હું નથી કહેતો તમે સોલ્વ કરીને મને કહેજો, ખાલી પ્રશ્નો સમજી જાય તો મને કહી દેજો. અને આ બધા પ્રશ્નો કેટલા ડિફિકલ્ટ છે એ જોઈને તમને ખ્યાલ આવી જશે. અને આના ઉપર 250 શબ્દો લખવાના છે, 3 પેજ. ઇન્ટ્રોમાં હાથ આમાં થશે. તો મારું ખોટું યાર, જો 2-3 વસ્તુ નહીં કરવાની. જ્યારે હું ભણાવતો હોય ને એ વચ્ચે બોલતા નહીં અને સૂતા નહીં. તમને ઊંઘ આવે છે, બહાર જતા રહો. આના કરતા વધારે ડિસરિસ્પેક્ટ તમે બીજા કોઈ ટીચરની ના કરી શકો. ટ્રસ્ટ મી. કેમ કે આ બોલવા માટે મેં મારી એક સારી એમથી જિંદગીમાં આંખો કાઢી કરી છે, રાત દિવસ વાંચી. ના ફાવે કોઈ રિસ્ટ્રિક્શન નથી. મારા લેક્ચરમાં ના બેસો, કોઈ વાંધો નહીં. બીજા લેક્ચરમાં બેસીને અને ઓનલાઈન જોઈને જો પાસ થઈ જાઓ તો મહેરબાની કરીને લિંક મને મોકલી દેજો. મને વાંચવું છે એવા ટીચરથી. તો મારી પાસે હજી જ્ઞાન ઓછું હશે. લાઈવ ભણાવતી વખતે કોઈ વચ્ચે આવું કહેતો હોય તેની પાસે કંઈક તો હશે જ ને. આના કરતા બેટર તમને લાઈવમાં, હું ગુજરાતની વાત જ નથી કરતો, ઓલ ઓવર ઇન્ડિયા. યુટ્યુબ તો ગ્લોબલ છે ને, યુટ્યુબમાં ક્યાંય મળી જાય. સેન્ડ મી ધેટ લિંક. હું તમારા પગ ટચ કરીને તમારાથી માફી માંગી લઈશ. પોસિબલ નથી, રાઈટ? તો અમારા સાથે ટાઈમ વેસ્ટ ના કરતા, ઠીક? સર, આ ક્વેશ્ચન હું છું અને અન્ય છે. અકોર્ડિંગ ટુ શ્રીમદ ભગવદ ગીતા લખાયું છે કે પ્રોપર ના કહેવાય, કે લખ્યું છે તો પ્રોપર ના કહેવાય. બેટા, શ્રીમદ નિશાબા જડેજાનો ક્વેશ્ચન છે કે હું છું અન્ય છે, આ ભગવદ ગીતામાં લખ્યું છે. થોડુંક જો આધુનિક સમયમાં આપણે કોઈ બી ચર્ચા કરી શકીએ. ભગવદ ગીતામાં વ્યક્તિ કેન્દ્રિત વિચાર ક્યાંય નથી. ભગવદ ગીતા આધુનિક વિચારો પર આધારિત નથી, વ્યક્તિ કેન્દ્રિત વિચાર જ નથી. ભગવદ ગીતા કહે છે અહમ બ્રહ્માસ્તિ, હું બ્રહ્મ છું. અને એ બી ભગવદ ગીતા નથી કહેતી, ટુ બી વેરી ફ્રેન્ક. આ ઉપનિષદમાં લખ્યું છે અહમ બ્રહ્માસ્તિ. ભગવદ ગીતાનો વિચાર નથી. ભગવદ ગીતામાં ક્યાંય વ્યક્તિ કેન્દ્રિત વાત નથી. ઇવન વ્યક્તિ કરતા વિપરીત વાત છે. ઇન્ટરપ્રિટ કરવા માટે આજે આપણે કંઈ પણ કરી શકીએ. ભગવદ ગીતામાં અર્જુન કહે છે કે હું હથિયાર નહીં ઉપાડીશ, તો શ્રી કૃષ્ણ કહે છે તું તો કંઈ કરતો જ નથી. જે છે હું છું.
એના મને પૂરેપૂરે વર્ણ યાદ છે. એ સંસાર મુજમે લે હૈ. કૃષ્ણ કહે છે કે પૂરી દુનિયા મારા અંદર છે, હું દુનિયાનો સર્જક છું. ત્યાં વ્યક્તિના વિરોધી વાત થઈ રહી છે. વ્યક્તિ કેન્દ્રમાં છે જ નહીં. ઈશ્વર અને પ્રકૃતિ બધું કરાવે છે, તમે તો એક માધ્યમ માત્ર છો. અને ઊંધું આ વિચાર જે ક્વેશ્ચન પૂછાયો તો આ ઇન્ડિવિજ્યુઅલિઝમ તરફ છે કે કોઈ નથી પ્રકૃતિમાં, તમે જ કેન્દ્રમાં છો, તમે જ રિયલ પ્રકૃતિ છો. એના માટે તમારે સાંખ્ય દર્શન વાંચવું પડશે. સાંખ્ય દર્શનમાં આ વિચાર વધારે યોગ્ય રીતે એક્સપ્રેસ થયો છે. પછી ક્યારેક ડાયવર્ટ થઈ જશે બેટા. ઓકે, આગળ વધી શકું? ઓલરાઈટ, તો ખાસું ડાયવર્ઝન લઈ આવી. ભાઈ કોઈ શું હોય તમે બહાર જઈ શકો, આરામથી જઈને સુવો, મને કોઈ વાંધો નહીં. મૂળ ધોતા હો, ઠીક? ક્લિયર છે? આ ભારતના સમાજ સુધારણાની લાક્ષણિકતાઓ છે. કયા પ્રકારના સુધારની જરૂર હોય, કઈ રીતે થયું છે, તેના માટે સમાજ સુધારકોના પ્રયત્ન આપણે જોવા પડશે. સંસ્થાઓના પ્રયત્નો જોવા પડશે. કઈ કઈ સંસ્થા બની, સુધારક કઈ રીતના હતા. જેમ કે આપણે શરૂઆત કરીએ, ભારતમાં સૌથી પ્રાચીન છે બ્રહ્મો સમાજ, અને મેક્સિમમ ક્વેશ્ચન આનાથી પૂછાયા છે. રાજા રામમોહન રાય અને બ્રહ્મો સમાજ, સમાજ સુધારક ચળવળમાં આપણે 41 સંસ્થાઓ વાંચવી છે. 3 દિવસ આ લેક્ચર ચાલશે. આજે પાર્ટ 1 છે, પાર્ટ 2 અને પાર્ટ 3 લાવીશું, કેમ કે એક દિવસમાં કોઈ સંજોગે પતી જ ના શકે એવો ટોપિક છે. 100% શ્યોર શોર્ટ ક્વેશ્ચન છે. 100% ક્વેશ્ચન. આજ સુધી એક બી પેપર મને દેખાડ દો જેમાં સમાજ સુધારના પ્રશ્નો ના તમને માની જાઓ. 100% ક્વેશ્ચન છે. અને 15 માર્ક્સમાં પૂછાય છે, કાં તો 10 માર્ક્સમાં. મેજોરિટી 15માં, ક્યારેક ક્યારેક 10માં પૂછાઈ જશે. એટલે ધ્યાનથી સમજીએ. લાક્ષણિકતાઓ સમજી ગયા? સિમ્પલ ભાષામાં વાત કરું તો કંઈક આ કારણો છે. તમને કદાચ પૂછી લે કે ભારતમાં સમાજ સુધારના કારણો કયા હતા. એક લિસ્ટ મેં આ પીપીટી ઓલરેડી તૈયાર કરી લીધી, જે મેં તમારી સાથે એક્સપ્લેન કર્યું છે. આને આ જ વસ્તુ મેં અહીંયા લખી છે. બ્રિટિશ શાસનની અસર હતી. ધાર્મિક અને સામાજિક બીમારીઓ જેની આપણે ચર્ચા કરી, નાંદેલ સમુદાય ખાસ યાદ રાખજો, ચેન્નાર સમુદાય યાદ રાખજો, કલ્લુ મલાઈ યાદ રાખજો. એ પ્રથાઓ ખાસ યાદ રાખવી પડે. મહિલાઓની સ્થિતિ, જાતિની સમસ્યા, પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ. આર્ય સમાજ જે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે આપણે એનો વિરોધ કરવા માટે હતું. પ્રબુદ્ધ ભારતીયોમાં નવજાગૃતિ, મધ્યમ વર્ગનો આધાર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. જેમ જેમ ભારતમાં આર્થિક વિકાસ, ભારતની દુનિયામાં જ્યાં પણ આર્થિક વિકાસ થયો છે ત્યાં એક મધ્યમ વર્ગનો વિકાસ થવા લાગે. ઇકોનોમિક મોડલ્સ લખેલું, હું ઇકોનોમિક ફેકલ્ટી છું એટલે મને ખબર છે. ઇકોનોમિક મોડલ્સ બે આધારના હોય. જે પ્રાચીન ઇકોનોમિક મોડલ હોય, આર્થિક મોડલ, એમાં બે લોકો હોય, એક જમીદાર અને બીજા બધા નોકર. રાઈટ? બે જ વર્ગ છે. એક કુલીન વર્ગ જેને જમીદાર વર્ગ બી આપણે કહી દઈએ, ને બાકી બધા મજૂર વર્ગ. કોઈ મધ્યમ વર્ગી નથી. પરંતુ જ્યારે ઔદ્યોગિકરણની શરૂઆત થાય, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની, ઇન્ડસ્ટ્રીમાં એક વર્ગ તો માલિકોનો છે, એક વર્ગ મજૂરોનો છે, પરંતુ વચ્ચે સુપરવાઇઝર, મેનેજર, આ બધાનો એક વર્ગ વિકસિત થઈ જશે, જેની પાસે ઠીકઠાક સંસાધનો છે જીવન યાપનના. ઠીકઠાક છે. ઉપરવાળા જેટલા નથી અને નીચેવાળા જેટલા અછત બી નથી. એ વચ્ચેનો સંસાધન છે. હવે આ વર્ગ સૌથી ખતરનાક દુનિયામાં. જેટલી પણ ક્રાંતિ આવી છે, તમે ફ્રાન્સની ક્રાંતિ જોઈ લો, તમે રશિયન ક્રાંતિ જોઈ લો, તમે અમેરિકન ક્રાંતિ જોઈ લો, યુરોપિયન રિનાન્સિએશન જોઈ લો, દરેક ક્રાંતિમાં મધ્યમ વર્ગની ભૂમિકા છે. કેમ કે આ વર્ગ કેવો છે જેની પાસે આકાંક્ષાઓ ઘણી બધી છે, એને ઉપર જવું છે, અમીર બનવું છે. અને જે આ વસ્તુ હોય ને, કેમ કે જો જે બિલકુલ શિક્ષિત નથી એને કોઈ સુધાર નથી જોતો. હું સિમ્પલ ભાષામાં તમને સમજાવું. આપણા ઘરે આપણા મમ્મી કે પપ્પાને તમે પૂછો, મમ્મી ધર્મમાં કોઈ વાંધો હોય? કહેશે કશું જ નહીં, બધું બહુ સરસ છે. તમે મમ્મીને જઈને કહો, મમ્મી જ્યારે માસિક ચાલતું હોય, મેન્સ્ટ્રુએશન સાયકલ, ત્યારે મંદિરમાં જવાય કે બિલકુલ ના જવાય? પાપ લાગે. ખતમ. એમના માટે એકદમ સ્વાભાવિક વસ્તુ છે કે એના વિરુદ્ધ ક્યારે લડશે જ નહીં, કેમ કે શિક્ષણની અછત છે. પુરુષોને પૂછો અથવા તો અમીર લોકોને, ખરાબ છે? પુરુષો કહેશે બિલકુલ ખરાબ છે, એને કોઈ વાંધો નથી. પરંતુ એવી મહિલાઓ જે તમારા જેવી છે, જે શિક્ષણના ક્ષેત્રમાં થોડીક આગળ આવી ગઈ છે, તમારા માટે પ્રશ્ન શું છે? તમને ખબર છે કે ખરાબ છે અને તોય તમને કરવું પડે છે. ત્યાં સંઘર્ષ આવે. ક્રાંતિ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્ઞાન. નોલેજ જ નહીં હશે ક્રાંતિ ક્યાંથી આવશે? તો જ્યારે યુરોપિયન ભારતમાં આવ્યા, અંગ્રેજો ખાસ 1800 પછીથી એને ભારતમાં શિક્ષણનો પ્રસાર કરી દીધો અને મધ્યમ વર્ગનો ઉદય થવા લાગ્યો.
અને આ જે મધ્યમ વર્ગીય છે એ શિક્ષિત છે, એને પોતાના અધિકારો ખબર છે, એટલે એની માંગ ભી કરશે. હવે કોઈ બી જાતિથી હોય, કોઈ બી સમુદાયથી હોય, એ રાઇટ્સ માટે ફાઇટ કરશે. અને આ જે ફાઇટ છે એને જ આપણે આજે ધાર્મિક અને સમાજ સુધાર કહીએ છીએ. એટલે મધ્યમ વર્ગનો ઉદય ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિકરણની સાથે દરેક સમાજમાં મધ્યમ વર્ગનો ઉદય થાય છે. બૌદ્ધિક માપદંડ વધી ગયા ભારતીયોના. પેલા વસ્તુઓ કેટલી સિમ્પલ હતી. ચાંદ શું છે? મામા, પૂજા કરો. સૂર્ય શું છે? દાદા, પૂજા કરો. ખતમ. નો લોજિક એટ ઓલ. પણ જ્યાં લોજિકલ રિઝનિંગની વાત થવા લાગે તો માણસ પ્રશ્નો ઉભા કરવા લાગે. કેમ? તમે પહેલા ધારો કે 17મી શતાબ્દીમાં તમે જન્મ્યા છો, તમે એક સ્ત્રીને ચિતા ઉપર સળગતા જોઈ રહ્યા છો, જીવતી. મમ્મી, આને કેમ સળગાવવામાં આવે છે? બેટા, કેમ કે છે ને એ પત્ની અને પતિનો સંબંધ આ જન્મ નથી, આ એક સાથે જશે તો આવતા જન્મમાં પાછા જન્મશે. બાળક કઈ નહીં પૂછે પાછું, કેમ કે એનો જવાબ મળી ગયો. એની અંદર બૌદ્ધિક ક્ષમતા જ નથી કઈ પૂછવાની. પરંતુ આ જ બાળક જ્યારે યુરોપ જઈને ભણશે, ત્યાં જોશે કે ત્યાંની મહિલાઓ તો નથી મળતી, તોય ભારતમાં આવશે. મમ્મી, યુરોપની મહિલાઓ નથી આવતા જન્મમાં સાથે રહ્યું, આપણામાં કેમ? ત્યાંથી ક્વેશ્ચન્સ ઉભા થાય. એટલે બૌદ્ધિક માપદંડનો વિકાસ ખૂબ જ જરૂરી હતો. અને લાસ્ટ, તર્કસંગતતા, રેશનાલિટી. રેશનાલિટી દરેક વસ્તુ પર પ્રશ્ન પૂછે. વાય? અને જ્યારે પ્રશ્ન પૂછશો તો પરિવર્તન આવશે. એટલે જ તમારી બેચનું દુર્ભાગ્ય છે, કોઈ પ્રશ્ન જ નથી પૂછતા. એક ટીચર આવે, 2 કલાક બોલે જતા રહે, અને તમે સાંભળતા રહો. પ્રશ્નો નથી, ડિસ્કશન નથી, એટલે ઇવોલ્યુશન નથી, પ્રોસેસ નથી થતી, કોઈ વિકાસ નથી થતો. મેં તમને પહેલા કીધું કે અમારી લાસ્ટ બેચનું એક કારણ છે, કેમ કે મને એવું લાગે છે કે તમારી સાથે કે આ ગુજરાતમાં મારી ડેવલપમેન્ટ નથી, હું સીમિત થઈ ગયો છું. નોલેજ ઠીકઠાક છે, પણ લેવા વાળું કોઈ નથી. અહીંયા તો થોડુંક ડિટેલમાં ભણાવવા જાઓ ને તો જો કેટલા લાઈવ છે, 9, 6 મારા સ્ટુડન્ટ છે 9 માંથી. અહીંયા બધાને એવું જોઈએ સર 2 કલાકમાં બધું ભણાવી દો ને, જેટલું એક્ઝામમાં પૂરતું ઇમ્પોર્ટન્ટ હોય. અમારે વધારે નથી જાણવું એક્ઝામ પૂરતું. પેપર તમારા પિતાજી કે મારા પિતાજી બનાવવાના? હું કઈ રીતે કહી શકું કે એક્ઝામમાં શું ઇમ્પોર્ટન્ટ છે? સર, તમે ટીચર છો, હવે દર વખતે પેપર બદલાય છે કે બોર્ડનું પેપર છે કે એક ચોપડીમાંથી બધું પૂછાશે? આ માઇન્ડસેટ જ નથી ચેન્જ થતો આપણો. 10મા 12મામાં તમને જે શિક્ષણ આપવામાં આવ્યું કે જો આઈએમપી આપીએ છીએ, છેલ્લા દિવસે વાંચી લેજો, આની બહાર નહીં પૂછાય, તો ના જ પૂછાય. એક જ ચોપડીથી પ્રશ્નો આવે છે, અને એની બહાર ગયા તો ગ્રેસ માર્ક મળી જશે બધાને મફતમાં. આ ફિલ્ડમાં કઈ ચોપડી એવી જેમાંથી પ્રશ્નો આવી રહ્યા છે? મને એકનું નામ કહી દો. આઈએમપી હું કયા આધારે આપું? 5 વર્ષનું પેપર ઉચકી લો, દર વર્ષે ક્વેશ્ચન અલગ છે. જે કોઈ આઈએમપી આપી રહ્યા છે એના કરતા મોટું ધોખેબાજ કોઈ નથી. કે મારો સિમ્પલ પ્રશ્ન, તમે બનાવ્યું પેપર? સર, પેટર્ન તો ખબર પડે. હવે કોઈ પેટર્ન નથી એક્ઝામમાં. પેપર જોઈ લ્યો, 2025માં જ્યોતિબા ફૂલે વિશે પૂછી લીધું. છેલ્લી વાર ક્યારે પૂછ્યું તેમના વિશે? ક્યારેય નહીં. કોઈ પેટર્ન નથી. આવી એક્ઝામ જેમાં તમે છો, એમાં પાસ થવાનો એક જ મેથડ છે, મેક્સિમમ વાંચી લો. મેક્સિમમ તો કદાચ કામનું પૂછાઈ જશે. જેટલું તમે ભણી રહ્યા છો આ બેર મિનિમમ છે. હિસ્ટ્રી હું તમને 120 થી 130 લેક્ચરમાં ભણાવીશ, એન્શિયન્ટ મોડલ મિડવિલ, રાઈટ? પણ જ્યારે હું હિસ્ટ્રી ભણ્યો તો હું ભણ્યો તો 850 લેક્ચરમાં, કેમ કે મારું ઓપ્શનલ હતું. 850 લેક્ચરની હિસ્ટ્રી હું ઓલરેડી 130માં કરાવી રહ્યો છું. તમને હજી આઈએમપી જોઈએ? ભાઈ સાહેબ, ઓલરેડી આઈએમપી જ કરી રહ્યા છો. એમાં જો ધ્યાન નથી આપતા, તમારા કરતા મોટો બેવકૂફ જન્મ જ નથી. અને ગુજરાતમાં નવું ટ્રેન્ડ છે, 25-30 લેક્ચરમાં હિસ્ટ્રી ખતમ. હવે વિચારો આઈએમપી માં કેટલું આઈએમપી કરી દેતા હશે. એ રીતે ભણાવો તો એકવાર મને કહેજો. અત્યારે ચાલુ કરીશ, 5:50 6 વાગે પૂરું હિસ્ટ્રી ખતમ, વર્ડ યર બધું કોપી. પ્રિલિમ્સ કદાચ પાસ બી થઈ જાઓ, મીન્સ આજીવન નહીં થાવ. અને પ્રિલિમ્સ થી જ્યારે મેરિટ બનવા લાગશે ત્યારે મને કહેજો. એક એક્ઝામ્પલ આપું. ટીના ઢાબી પ્રિલિમ્સ ફેલ થઈ ગઈ. જો એ એસસી કેટેગરીથી ના હોત તો પ્રિલિમ્સ ફેલ હતી, મેરિટ કરતા ઓછા માર્ક્સ હતા. મેન્સમાં રેન્ક 1 છે ઓલ ઓવર ઇન્ડિયા. સુશ્રી જૈન દેશમુખ
પ્રિલિમ્સ 0.3 માર્ક્સ થી પાસ થઈ છે. 0.3. 98 ની મેરિટ થી 98.3 હતા એના. 0.3 થી પ્રિલિમ્સ પાસ થઈ હતી. ઓલ ઇન્ડિયા રેન્ક 5. કેમ કે મેન્સમાં મેરિટ બને છે, પ્રિલિમ્સ તો ખાલી પાસ થવાની. તો મારી એક્ઝામ, મારા મેરિટ પ્રિલિમ્સમાં ક્યારે માર્ક્સ નથી થતા વધારે. મેન્સમાં ગુજરાતમાં હાઈએસ્ટ છે. એક ગુજરાતી સબ્જેક્ટ કાઢ નાખો, પછી કોઈ તેવડે તો આવીને કમ્પીટ કરીને બતાવી લેજો, માની જઈશ તમને. અને ગુજરાતી વીક છે ઓબ્વિયસલી. આ મેઇન વસ્તુ છે, તમે એ જ નથી સમજતા. હવે તો તલાટી બનવા માટે મેન્સ લખવું પડશે ભાઈ. રેવન્યુ તલાટીમાં મેન્સ છે, ક્લર્ક બનવા માટે મેન્સ છે, સીસી 1 2 તો સપનું જ મૂકી દો કે તો આ રીતે ના કરો યાર. આઈ એમ ગિવિંગ માય 100% કે મારા સ્ટુડન્ટ્સને એટલું ડિલિવર કરી દઉં કે એને સેલ્ફ સ્ટડીની જરૂર ના પડે. એની પાસે નોટ્સ એની બુક્સ કરતા 1000 ગણા સારી રહેવી જોઈએ. એની વર્ડની દરેક બુક કરતા. એ જ્યારે મેન્સ લખવા બેસે ને તો પેપર આવવા પછી ને આ ના વિચારવું પડે ટફ છે. પેપર જોતા ફેસ પર એક મોટી સ્માઇલ આવે કે અરે આને તમે ટપકો, આ તો હું ક્લાસમાં ભણીને આવ્યો હતો. લો, that what I want. અત્યારે રિઝલ્ટ આવ્યું, બીએમસી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ ક્લાસ 2, સુપર ક્લાસ 2. આકાશ પાસ થઈ ગયું, સુપર ક્લાસ 2. અત્યારે આઈ થિંક 4 વાગે આવ્યું છે. હવે ક્લાસ 1 થઈ ગયું. આ વર્ષે યુપીએસસી અપાવું છું, આઈએસ બનશે. 1 વર્ષની તૈયારી હતી. આ જૂનમાં એના 1 વર્ષ થશે, હજી 1 વર્ષ નથી થયા. આ જૂનમાં એનું 1 વર્ષ પતશે, એડમિશન લીધું એને. 5 એક્ઝામ ઓલરેડી પાસ થઈ ગયો છે. હવે યુપીએસસી આપશે 1 વર્ષની અંદર. બહુ ઈમાનદારથી ભણ્યો હતો એ. બી ધેટ સ્ટુડન્ટ તો કોઈ લાયક બનશો. શોર્ટકટ ના અપનાવો દોસ્ત. હું દરેક લેક્ચરમાં આ સ્પીચ આપું. શોર્ટકટ આ ફિલ્ડ માટે નથી. તમે બોર્ડ, 12માની એક્ઝામ, એન્જિનિયરિંગ એક્ઝામ નથી આપતા જ્યાં કોઈ સિલેબસ આપ્યું છે અને સિલેબસમાંથી પૂછાશે. આનો કોઈ સિલેબસ નથી. નામ માટે સિલેબસ લખ્યો છે ઇતિહાસ, એમાં પૂરો ઇતિહાસ. શું પૂછશો અમારી ઈચ્છા. લખ્યું છે સમાજ સુધાર આંદોલન, આ સુધી એક બી પ્રશ્ન સમાજ સુધાર ઉપર નથી. બધા ડીપમાં કંઈક અલગ જ પૂછી રહ્યા છે. હે ને? સિલેબસ ના હોય ત્યાં બેસ્ટ સ્ટ્રેટેજી શું છે? મેક્સિમમ. જેટલું ભેગું થાય કરી લો. કદાચ એમાંથી ક્વેશ્ચન બની જાય તો વેલ એન્ડ ગુડ. ના બન્યું તો મેક્સિમમ ભણ્યા બાદ તમે કંઈક ને કંઈક તો લખી જ લેશો. રાઈટ? બ્રહ્મો સમાજ ચાલુ કરું. આ આન્સર ક્લિયર છે? તમને આ પ્રશ્ન કઈ રીતે બનશે? ભારતમાં સમાજ સુધારના ઉદય પાછળના કારણો. તમે સેમ ટુ સેમ આ કારણ લખી દેજો. 1 2 3 3 6 3 9 પોઈન્ટ થઈ જશે. ઇન્ટ્રોના 30 વર્ડ, આના 180 વર્ડ અને કન્ક્લુઝનના 40 વર્ડ, તમારા 250 પતી જશે. ક્લિયર? આ રીતે આન્સર રાઇટિંગની દરેક ચેપ્ટરમાં તૈયારી કરો બેટા. પ્રિલિમ્સ પછી મેન્સ નહીં થાય. એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના પૈસા કમાવાના ધંધા છે, બીજું કાંઈ નથી. જો 1 વર્ષ રોજ 3 કલાક ભણીને તમે મેન્સ ના લખી શક્યા તો કયો બાપ તમને 3 મહિના મેન્સ કરાવી શકે? કોચિંગ વાળા છે ને 50,000 લે છે 3 મહિનાના. દરેક કોચિંગમાં છે ને મેન્સ, ડેડિકેટેડ મેન્સ બેચ, 3 મહિનાની બેચ. હવે 3 વર્ષ ઓછા પડ્યા લોકોને પ્રિલિમ્સ પાસ કરવા. 3 મહિના મેન્સ, વાહ, નહીં થાય. રોજના લેક્ચરમાં જે ચાલી રહ્યું છે આ ટોપિકને આ રીતે લખો. તો ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન આ રીતે જ નોટ્સ બનાવો. એટલે ત્યાં જઈને માથાકૂટ જ નહીં, સીધી પાસ. હવે આની બહાર તો નહીં જ પૂછશે, મારી ગેરંટી છે. કેમ કે આપણે મેક્સિમમ કરી રહ્યા છીએ. ઠીક? તો જો તમે સિરિયસલી તમારા કરિયરને લઈને સિરિયસ છો, નોટ્સ સેમ ફોર્મેટ. ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન. ઇન્ટ્રો શું લખશો? જો આવું પૂછાય કે સમાજ સુધારનો ઉદય, ભારતમાં સમાજ સુધાર ચળવળ, બૌદ્ધિક વિકાસ, પશ્ચિમી શિક્ષિત ભારતીયો, પ્રબુદ્ધ ભારતીયો, મિશનરીઓની અસર અને અન્ય કારણોથી ભારતમાં રહેલ કુરીતિઓને સુધારવા માટે જેનો સેન્કશન ધર્મ કરે છે એને ભારતમાં સમાજ સુધાર ચળવળ કહેવામાં આવી, જેનો ઉદય 18મી શતાબ્દી અને 19મી શતાબ્દીમાં થયું છે. ઇન્ટ્રો કમ્પ્લીટ. બોડી, કન્ક્લુઝન, ધેટ્સ ઇટ. કન્ક્લુઝનમાં આજે પણ ચાલે, આજે બી સમાજ સુધાર તો ચાલે જ છે. ક્યાં જાતિ પ્રથા ખતમ થઈ ગઈ? ક્યાં મહિલાઓ પાસે અધિકાર આવી જ ગયા છે? ક્લિયર છે? પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાજ સુધાર બ્રહ્મો સમાજ, જેની આપણે બહુ ડિટેલમાં વાત કરીશું. બ્રહ્મો સમાજ શું છે? તો ભારતના એક મહાન વિચારક થયા રાજા રામમોહન રાય.
બહુ મહાન વિચારક હતા. એમનું મહાન એટલે કહું કેમ કે આ 19મી શતાબ્દીના શરૂઆતમાં છે, એટલે 1800 ની આજુબાજુ. એના વિચારો આજે 21મી શતાબ્દીમાં સેમ ટુ સેમ લાગુ કરી શકો તમે, આટલા મહાન વિચારક હતા. ઇન્ટરેસ્ટિંગ વાત ખબર છે, 15 ભાષાઓ એ રીતે બોલી શકે કે તમને ખબર જ નહીં પડશે કે કઈ ભાષાનો વ્યક્તિ છે. સંસ્કૃત, ફારસી, ઉર્દુ તો ઓછી હતી પણ ત્યારે, પર્શિયન, મરાઠી, કેટલી અરબી, 15 ભાષાઓ. અને કારણ શું છે ખબર તમને? જ્યારે ક્રિશ્ચન મિશનરીઓ ભારત આવ્યા તો એને કીધું કે અમારી બાઇબલ તો બહુ સારી છે, તમારો ધર્મ જુઓ કેવો છે. રાજા રામમોહન રાય વિચાર્યું કે ભાઈ સાહેબ, બાઇબલમાં એકચ્યુઅલી શું છે એ વાંચવું પડશે, પણ ક્રિશ્ચન મિશનરીઓને પૂછીશ તો હારા ટ્રાન્સલેશન બતાવશે, પોતાનું વર્જન મને રિયલ જાણવું છે. તો એને વિશ્વની સૌથી અઘરી ભાષા શીખી લીધી, હેબ્રુ. ભાઈ હેબ્રુ બાઇબલ વાંચવા માટે, અને ઓરિજિનલ જ વાંચ્યું બાઇબલ. તમે આના વંશજ છો, કાંઈક તો શરમ રાખો, શોર્ટકટ શોધો નાલાયકો. એક ધર્મગ્રંથ વાંચવા માટે પૂરી ભાષા શીખી લે, વર્ડની સૌથી ડિફિકલ્ટ હેબ્રુ શીખી, ધર્મગ્રંથ વાંચ્યું અને ક્રિશ્ચન મિશન કીધું અહીંયા તમારામાં બી તો ખરાબી છે, આ કેમ છુપાવતા હતા? પછી એને કીધું કે ના ના, ન્યૂ ટેસ્ટિમોનિયલ સારી છે બાઇબલની, ઇંગ્લિશ શીખી લીધું, ઇંગ્લિશમાં વાંચી લીધું કે હવે આમાં બી ખરાબી છે. ઇસ્લામ કુરાન વાંચવા માટે પર્શિયન શીખી લીધી, ફારસી ઓરિજિનલ કુરાન વાંચી છે. વેદ માટે સંસ્કૃત, વેદ, ઉપનિષદ, ઉપવેદ બધું વાંચ્યું, વાંચીને ટ્રાન્સલેટ કરે છે અને હવે લોજિકલ આન્સર આપે છે. રાજા રામમોહન રાય એના યુગમાં સૌથી મહાન વિચારક હતા. એના જેવું કોઈ વિચારક ના પશ્ચિમમાં જન્મ્યો છે ના પૂર્વમાં. આપણું દુર્ભાગ્ય છે કે આપણે લોક, રૂશો, કાંટને ભણીએ અને આ વ્યક્તિત્વને ભૂલી જઈએ. 15 ભાષાના જ્ઞાતા, દરેક ધર્મના ઓરિજિનલ ગ્રંથના નોલેજ અને ટ્રાન્સલેટેડ વર્ઝન એની પાસે, લોજિકલ વાત કરી કે જો ભારત આ છે જે તમે સમજો નહીં. પ્લસ આ વ્યક્તિ આંતરરાષ્ટ્રીયવાદી હતું. હું 18મી શતાબ્દીની વાત કરું છું, જ્યારે દુનિયામાં કોઈ ઇન્ટરનેશનલિઝમની વાત નહોતો કરતો, ત્યારે રાજા રામમોહન રાય કરી રહ્યા હતા. ગ્લોબલ સિટીઝન, આ વિધાન આજે છે ને આપણા વચ્ચે ગ્લોબલ સિટીઝન. રાજા રામમોહન રાય એકવાર યુરોપ જતા હતા, વચ્ચે ફ્રાન્સની શિપ દેખાઈ ગઈ, એની રોકી દીધી શિપ. ફ્રાન્સની શિપ પર ગયા, ફ્રાન્સને સલ્યુટ કરીને કીધું ફ્રીડમ, લિબર્ટી એન્ડ ઇક્વાલિટી જિંદાબાદ. એ સમયમાં એ વ્યક્તિવાદી છે, ઇન્ડિવિજ્યુઅલિઝમની વાત કરી રહ્યા છે એમના વિચારક. કેમ કે તમારા મેન્સમાં આ પ્રશ્ન છે, કેમ રાજા રામમોહન રાયને આધુનિક ભારતનો જનક કહેવામાં આવે છે? કેમ કે એ સમયના આંતરરાષ્ટ્રીયવાદી છે, એ સમયના વ્યક્તિવાદી છે. ત્યારે જ્હોન લોક, રૂસો, જ્હોન સ્ટુઅર્ટ મિલ એ પણ એક પાર્શિયાલિટી દેખાડે છે. જ્હોન સ્ટુઅર્ટ મિલને યુરોપના સૌથી મોટા વિચારકમાં આપણે ગણીએ છીએ, ઉદારવાદીમાં, મહિલાઓના અધિકાર માટે. પરંતુ એ નાલાયકો એ બધા અધિકારો યુરોપ સુધી સીમિત રાખવા માંગતા, ઇન્ડિયા માટે નહીં. કે ઇન્ડિયા તો હજી યોગ્ય નથી, એને શાસકની જરૂર છે. તો આને તમે ઉદારવાદી કયો? રાજા રામમોહન રાય ઇન્ડિયન છે, ફ્રાન્સને સલ્યુટ કરી રહ્યા છે કેમ કે ઉદારવાદી છે, એટલે આધુનિક ભારતના પિતા છે. આંતરરાષ્ટ્રવાદી, ભારતના પ્રથમ ઉદારવાદી અને નિષ્ણાંત. એમને એક સભાની રચના કરી, આત્મીય સભા, 1814. હા, રાજા રામમોહન એક પ્રોબ્લેમ હતી અને જેના લીધે હું જ્યોતિબા ફૂલેને એમના કરતા પણ થોડુંક વધારે યોગ્ય માનું. રાજા રામમોહન રાય એ સમયે શહેરી ક્ષેત્ર સુધી સીમિત રહી ગયા. એના વિચારો શહેરી શિક્ષિત વર્ગ સુધી છે. મુખ્ય ભારત, જેને આપણે ગ્રામીણ ભારત કહીએ છીએ, ત્યાં રાજા રામમોહન રાયનો પ્રવેશ થયો જ નથી. એ શહેરો સુધી સીમિત રહી ગયા. એક બુક લખે છે, અર્બન ઇલીટ, એના માટે શબ્દ વાપરે અર્બન ઇલીટ, શહેરી પ્રબુદ્ધ લોકો, ત્યાં સુધી સીમિત, ગામડામાં નહીં પહોંચ્યા. એટલે આમના વિચારો નો ડાઉટ ક્રાંતિકારી હતા, પણ લોકો સુધી પહોંચ્યા નથી. ટીકાઓ બી યાદ રાખજો, ઘણીવાર કન્ક્લુઝનમાં આ બી લખવું પડે કે ક્યાંક પાછળ રહી ગયા છે રાજા રામમોહન રાય. મુખ્ય કાર્ય એમને કયા કર્યા છે ભારતમાં? આત્મીય સભા શેના માટે હતી? શહેરોમાં જે શિક્ષિત લોકો હતા એમને ભેગા કર્યા, એના જેવા લોકો.
અને ત્યાં ચર્ચા વિચારણા સુધાર માટે શું કરી શકીએ એના પ્લાન્સ બનતા. અને આ જ આત્મીય સભા આગળ જઈને બ્રહ્મો સમાજમાં બદલાઈ જશે. રાઈટ. અને આ જ બ્રહ્મો સમાજ આજે આધુનિક ભારતના સુધારવાદી આંદોલનની પ્રથમ ચળવળ તરીકે આપણે ઓળખીએ છીએ. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. શ્યોર. શું છે બ્રહ્મો સમાજ, શેના માટે કામ કરી રહ્યું છે? સૌથી પહેલા મહિલા શિક્ષણ, વિમેન એજ્યુકેશન આના કેન્દ્રમાં હતું. આપણે વિમેન એજ્યુકેશનમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને વાંચીએ છીએ, પણ એમને શીખવાડવા વાળા રાજા રામમોહન રાય છે. એમને કીધું કે મહિલાઓને શિક્ષણ આપો, જ્યારે શિક્ષણ મળશે તો એના અધિકારો વધશે. એકવાર અધિકાર વધી ગયા તો પેલા એને એ લાયક તો બનાવો કે એના અધિકારોની વાત કરે. એમના પ્રમાણે સુધાર અંદરથી આવે તો વધારે સારું. મહિલાઓ એના અધિકારની માંગ કરવી જોઈએ, બહારથી લાવવા કરતા. એના માટે શિક્ષણ આપો મહિલાઓને. આટલું જ નહીં. સેકન્ડ, સતી વિરોધ આમના સૌથી પ્રબુદ્ધ કાર્યોમાંથી એક હતા, જેને એને સક્સેસ મળી હતી. જેમાં કેમ કે રાજા રામમોહન રાય જયારે હતા ત્યારે વિલિયમ બેન્ટિક કરીને ગવર્નર જનરલ રહી ચૂક્યા છે ઇન્ડિયામાં. બેન્ટિક હતા કે વોરેન હેસ્ટિંગ હતા? મારા માઇન્ડથી સ્લીપ થઈ રહ્યું છે એક નામ. હેસ્ટિંગ હતા. બેન્ટિક તો 1858 માં છે. એ ગવર્નર જનરલ જ્યારે અંગ્રેજો, આ કેવો સમય છે 1828 1830 ની આજુબાજુ, જ્યારે ક્રિશ્ચન મિશનરીઓ ભારતમાં પ્રવેશ કરવા લાગ્યા છે. એમની આ સ્વઈચ્છા હતી કે ભારતના કલ્ચરને નીચું દેખાડવું છે, તો લોકો કન્વર્ટ થશે. અને એમાં રાજા રામમોહન રાય જેવા વ્યક્તિ છે જે ભારતમાં સમાજ સુધાર કરવા માંગે છે. ક્રિશ્ચન મિશનરી કીધું બેસ્ટ, આના કરતા સારું શું થઈ શકે? રાજા રામમોહન રાયને સપોર્ટ કરો. કેમ કે જ્યારે એક બ્લેક વ્યક્તિ બાકી બ્લેક વ્યક્તિને કહેશે કે આપણો કલ્ચર ખરાબ છે, પછી આપણે જશું કે જો તમારા વાળો જ કહે છે ને ખરાબ છે, અમારામાં આવી જાઓ, અમારું સારું છે. પૂરા સમાજ સુધારનો મુખ્ય આધાર આ છે. અંગ્રેજોએ જબરજસ્ત સપોર્ટ કર્યો છે રાજા રામમોહન રાયને. આમના સપોર્ટથી જ કાયદો બન્યો સતી પ્રતિબંધિત કાયદો, જેને આપણે કહીએ છીએ 1828. એમની સક્સેસ હતી. સતીને ક્રિમિનલ ઓફેન્સ બનાવી દેવામાં આવ્યું હતું. સતી થતી જો કોઈ કરશે તો એને કલ્પેબલ હોમિસાઇડ એટલે કે મર્ડર કહેવાતું. પણ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ડાયરેક્ટ આ નથી થયું. પહેલા અંગ્રેજો ભારતના કલ્ચરમાં હસ્તક્ષેપ નહોતા કરવા માંગતા, એટલે 1802 1803 માં એમને એક કાયદો લઈ આવ્યા કે 16 વર્ષ કરતા નાની સતી ના કરતા, મોટીને કરી શકો. બાળક હોય નાનો છે 3 વર્ષ સુધીનો, સતી ના કરતા. બાળકને કોણ સંભાળશે? 3 વર્ષ કરતા મોટું થાય તો કરી નાખજો. એટલે સતીને ઇલીગલ નથી કહેતા, એના પ્રમાણે સતી લીગલ છે. મારો, ખાલી 16 વર્ષ કરતા નાની ના માર દેતા. અને 28 આવતા આવતા જયારે ક્રિશ્ચન મિશનરીનો પ્રભાવ વધી ગયો, તેમને કીધું ના આ તો ઇલીગલ છે, અને ઇલીગલ બનાવી દીધું સતી પ્રથાને 1828 માં રાજા રામમોહન રાયના પ્રયાસ. આટલું જે વિધવા પુનર્વિવાહ, આ સૌથી વધારે કામ રાજા રામમોહનનું છે. વિડો મેરેજ, આ સૌથી મોટું કામ છે. એ સમયમાં જ્યારે મહિલાઓ પાસે બે વિકલ્પો હતા. જો તમે ઉચ્ચ વર્ગની મહિલા છો તો સતી થઈ જાઓ, અને નિમ્ન વર્ગની મહિલા છો અને તમે વિધવા થઈ ગયા તો તમે સાંસારિક જીવન ના જીવી શકો. ગામની બહાર વાળ પર માથે કોઈ વાળ ના રહેવા જોઈએ, સફેદ સાડી જ પહેરવી જોઈએ, કોઈ ઘરેણા નહીં, અને બાકીનું જીવન તમને એક અલગ રીતે જીવવું પડશે જે માનવ જીવન ના હોય. રાજા રામમોહન રાય કીધું કે નહીં, વિધવાઓને પુનઃ વિવાહનો અધિકાર છે. તમે કહો ને 80 વર્ષનો પતિ મરી જતો હોય, 16 વર્ષની પત્ની હોય, એ બાકીનું જીવન આ રીતે કાઢશે? આપણે એ દેશમાં છીએ જે દેશમાં એક કાયદો હતો, એક નિયમ છે આપણા ધર્મનો, કે જો મોટા ભાઈની દીકરી, મોટા ભાઈની વાઈફ વિધવા થઈ જાય તો એને નાના ભાઈથી પરણાવી દેતા. કઈ પ્રથા છે આ? હા, ગુજરાતીમાં શું કહીએ ને, દિયર વેઠો સમથિંગ, નિયોગ પ્રથા, ને આપણે વેદ પ્રમાણે કહીએ છીએ નિયોગ પ્રથા.
મોટા બહેન પત્ની નાના ભાઈથી ઘરની બહાર ના પરણી શકો તો, વિધવાઓનો પુનર્વિવાહ શક્ય જ નથી. રાજા રામમોહન રાય આના ઉપર કામ કર્યું છે. વિધવાના વિવાહ માટે બહુ વધારે પ્રયાસ અમને કર્યા છે. આટલું જ નહીં, આ તો સમાજ સુધારની વાત થઈ. રાજા રામમોહન રાય એ ધર્મ સુધારની પણ વાત કરી છે. એમને કીધું કે ધર્મને સુધારવાની સતત જરૂર છે. કઈ રીતે? દરેક પ્રોબ્લેમનો ઉદય શું છે તમને ખબર? અવતારવાદ. જનરલી દરેક લેક્ચરમાં હું આની ચર્ચા જરૂર કરું. અવતારવાદ. અવતાર થઈ ગયું ને, સોરી, અવતારવાદ. તમે કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી રામ, એમને આપણે અવતાર જ કહીએ ને. આની કહાની અલગ છે. વેદોને જો જુઓ, ઋગ્વેદના બેટા પાણી આપના. વિલિયમ બેન્ટિક 28. હા બેટા સાચી વાત છે, વિલિયમ બેન્ટિક. મહેશ બિલકુલ સાચી વાત છે બેટા, બેન્ટિક હતા. ઓકે. ઋગ્વેદને તમે જુઓ તો પ્રાથમિક ઈશ્વર અગ્નિ છે. અગ્નિને સૌથી વધારે વાર ઋગ્વેદમાં ઈશ્વરનો દરજ્જો મળ્યો છે. દ્વિતીય ઇન્દ્ર, વર્ષા જેને આપણે કહીએ. પવન, સૂર્ય, આ મુખ્ય દેવતાઓ છે. પ્રકૃતિ પૂજા, આપણે પ્રકૃતિની પૂજા કરતા. પણ તમે જ્યારે અથર્વવેદમાં આવો અને ધીરે ધીરે યજુર્વેદ તરફ વધી જાઓ તો તમને ધીરે ધીરે ઈશ્વરનો માનવીયકરણ થતો દેખાશે. નારાયણ, શિવ, એકચ્યુઅલી રુદ્ર હતા, શિવને પ્રાથમિક દેવતા રુદ્ર હતા. બ્રહ્મ, આમનો ઉદય થાય છે. ફેક્ટ સાથે કહું છું, તમે પૂરું ઋગ્વેદ વાંચી લો, તમને ક્યાંય શિવ, વિષ્ણુ કે રુદ્ર કે બ્રહ્મ નું નામ ભી મળી જાય તો હું ભણાવવાનું મૂકી દઈશ. ભણાવવા પહેલા હું એક બ્રાહ્મણ છું અને મેં મારા ધર્મને બહુ સારી રીતે વાંચ્યું છે, પછી જ હું ચર્ચા કરું. ઋગ્વેદમાં કોઈ ઈશ્વરની જગ્યા નથી, એક ભી નહીં. ઇન્દ્ર હતા સૌથી મોટા ઈશ્વર, વિચાર કરો. એટલે આજે પણ દેવરાજ ઇન્દ્ર છે. રાઈટ ઓર રોંગ? ધીરે ધીરે સમાજ જેમ આગળ થાય છે, લોકોએ મૂર્તિ પૂજા ચાલુ કરી. ભારતનો પહેલો મંદિર ક્યારે બન્યો છે? કયા યુગમાં? આમાં ઘણા જ્ઞાનીઓ બેઠા છે ઓનલાઈન, આઈ મીન સારા છોકરાઓ છે. ભારતમાં પહેલો મંદિર કયા યુગમાં બન્યો છે? મંદિર વાસ્તુકલાનો વિકાસ તમને ખબર હશે, 5 ચરણમાં થયું છે. પહેલો મંદિર ગુપ્તકાળ. ગુપ્તકાળ સર. અને મૌર્યકાળ ક્યારે હતું? એનાથી 600 વર્ષ પહેલા. અને મહાજનપદ એનાથી 1000 વર્ષ પહેલા. એટલે જ્યારથી તમે હિન્દુ ધર્મને ઓળખો છો ત્યારથી 1000 વર્ષ સુધી કોઈ મંદિર હતા જ નહીં. કેમ? મૂર્તિ પૂજા જ નહોતી. મંદિર ત્યારે જોઈએ જ્યારે મૂર્તિ હોય. અગ્નિની કઈ મૂર્તિ બનાવશો ભાઈ? વરસાદની કઈ મૂર્તિ બનાવશો? ભારતમાં 1000 વર્ષ હિન્દુ ધર્મ. અને વેદોની વાત કરીએ તો વેદોથી લઈને 2100 વર્ષ પછી ઋગ્વેદ જ્યારે લખવામાં આવ્યું, 2100 વર્ષ બાદ ભારતમાં પ્રથમ મંદિર બને છે. કેમ કે મૂર્તિની પૂજા નહોતી સર ભારતમાં. કોઈ ઈશ્વરીકરણનું રૂપ નહોતું, ઈશ્વરનું માનવી રૂપ નહોતું. ઈશ્વરનું માનવી રૂપ પુરોહિતોએ આપ્યું. કેમ કે પ્રકૃતિ પૂજાથી આવક ના થાય. પેલા થતી. જો અથર્વવેદને તમે જુઓ, તેમાં બલિની પ્રથા હતી. બલિ આપો, યજ્ઞ કરો. આ સમાજ સુધાર ચળવળ છે, એટલે થોડુંક આપણે ધર્મ ભણવું પડશે. પેલા ધર્મને સમજશો તો લોજિક અહીંયા સેટ થશે. બાકી ગોખી લ્યો, દુનિયા ગોખે છે, કોઈ વાંધો નહીં. એટલીસ્ટ મારા લેક્ચરમાં ના આવો. અને ગોખણીઓ તો 1% નથી ગમતા, એ જ બધા ફેલ થાય. 3 વર્ષ ભણો, પછી મા બાપને ઉલ્લુ બનાવો કે મમ્મી એક્ઝામ ટફ હતી, સીટ નહોતી આવતી, પેપર નહોતા. ભણી લીધું ના લાયક તો તને ફાવત. મા બાપને, ઘરવાળાને બધાને ઉલ્લુ બનાવવાના ધંધા છે આ બધા. ભણ્યા જ નહીં. પ્રશ્ન પૂછાયો, અવતારવાદનો વિરોધ કેમ કરવામાં આવ્યો? એ અવતારવાદ પાછું શું હોય એ જ ખબર નથી. કેમ કે ગોખી લીધું હતું. બ્રહ્મો સમાજ અવતારવાદનો વિરોધ કરતો, એ ખબર જ નથી અવતારવાદ શું છે. બલિ પ્રથા પહેલા હતી, એમાં બ્રાહ્મણોને ઘણું મળતું, દાન દહેજ જબરજસ્ત દાન મળતું. પણ બુદ્ધિઝમ અને જૈનિઝમ આના વિરોધમાં ઉભા થયા.
કેમ કે વાણિયા કમ્યુનિટી જે હોય, ખેડૂત કે વ્યાપારી, તમે ભાઈ બધા બળદોને, બળદ જેટલા હતા, બળદ જ કહેવાય ને, ઇફ આઈ એમ નોટ રોંગ, ઓક્સ, ઓકે, બળદની બલી ચડતી. ભાઈ સાહેબ, વૈદિક યુગ ખતમ થતા થતા ભારતમાં બળદ વધ્યા જ નહોતા, બળદોની બલી ચડાવી દેવામાં આવતી. તો ખેડૂત અને વ્યાપારી વર્ગ બેકાર, કેમ કે વ્યાપારીઓને સામાન એક જગ્યાથી બીજી જગ્યા બળદ પર લઈ જવું છે, ખેડૂતોને ખેતર ખેડવા માટે બળદ જોઈએ, બળદ જ નથી. એટલે આ જ વ્યાપારી વર્ગે મળીને એક પ્રયાસ કર્યો કે બળદની બલી બંધ કરી દેવી છે. પણ બલી બંધ કરવા માટે તમારે પૂજા પાઠની વિધિ બદલવી પડશે. કઈ વાંધો નહીં, જૈનિઝમ, બુદ્ધિઝમ, બે નવા ધર્મ આવી ગયા. ને આ બે ધર્મના કેન્દ્રમાં શું છે? અહિંસા નથી. સિમ્પલ લોજિક છે સાહેબ અહિંસાનો. બલી ના થવી જોઈએ, કેમ કે બલી કરી નાખશો તો ખેતર કોણ ખેડશે? પણ જ્યારે બલી પ્રથા પર પ્રતિબંધ આવવા લાગ્યો, લોકો કન્વર્ટ થવા લાગ્યા, તો બ્રાહ્મણો સમજી ગયા કે હવે આ બલીનો સિસ્ટમ વધારે ચાલશે નહીં, કેમ કે લોકો સીધા કન્વર્ટ થવા લાગ્યા હતા. તમને કદાચ ખ્યાલ જ નથી, આજે વિશ્વમાં જે ધર્મ સૌથી ઓછું છે, બુદ્ધિઝમ. એક જમાનામાં ભારતની 30% વસ્તીથી વધારે બુદ્ધિઝમ હતી. ભારત નહીં, શ્રીલંકા, મ્યાનમાર, લાઓસ, મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના, ઇન્ડોનેશિયા બધા બુદ્ધિસ્ટ હતા, બધા બુદ્ધિઝમ. ક્રિશ્ચિયાનિટી કરતા મોટો ધર્મ બુદ્ધિઝમ હતો સાહેબ. આટલું જ કેવું ફ્લેક્સિબલ છે, જરૂર તો મારો, ના જરૂર ના મારો વાળું સિસ્ટમ છે બુદ્ધિઝમ. તો સમજી ગયા આ સિસ્ટમ નહીં ચાલે, ઇન્કમ માટે કંઈક બીજું સાધન ગોઠવવું પડશે. તો એમને મંદિરો ચાલુ કર્યા, ઈશ્વરનું માનવીકરણ. મંદિર બનશે, દાન આવશે, ડાયરેક્ટ ઇન્કમ, કોઈ બલીની જરૂર. ખોટું ના માનતા, એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું. એક સરનેમ છે શર્મા, બ્રાહ્મણમાં આવે છે. શર્મા શબ્દનો મતલબ શું છે કોઈને ખબર છે? શર્મા શબ્દ શ્રમણથી આવ્યો છે. અને અથર્વવેદ પ્રમાણે જે બ્રાહ્મણો બલી આપતા, જે બ્રાહ્મણો કાપતા, એ શ્રમણ હતા. આજે એ ભારતનો સૌથી પ્રખ્યાત બ્રાહ્મણ સરનેમ છે શર્મા. તમે કેમ શર્માજી કા બેટા? ઋગ્વેદમાં આ સરનેમ ચેક કરજો કોની હતી? બલી આપનાર બ્રાહ્મણોની. આજે બી છે. એમને ખબર પડી ભાઈ સાહેબ નહીં યાર, આ નથી ચાલતું. મંદિર ખોલો, ઇન્કમ ઓટોમેટિક, બલીની ટેન્શન ખતમ, પંડિત બની ગયા બધા. અને હજી પ્રોબ્લેમ આવી ગઈ, મંદિરમાં જો શુદ્રોને પ્રવેશ આપી દેશો તો ભગવાનના નજીક શુદ્ર આવી જશે. પંડિતો કે જો સોરી, તમે ભગવાનના કોન્ટેક્ટમાં ના આવી શકો, કેમ કે તમે અપવિત્ર છો. આ કોને લખ્યું છે? ડોક્ટર બી આર આંબેડકર. ડોક્ટર બી આર આંબેડકરે પ્રોપર એક બુક લખી છે આના ઉપર, અનટચેબલ્સ. એમાં એમને એક્સપ્લેન કર્યું છે કે કઈ રીતે પુરોહિત વર્ગ, હું કોઈ જાતની વાત નથી કરતો, વર્ગની વાત, પુરોહિત વર્ગ એ બની ગયા મિડલમેન. એમને કીધું જો ઈશ્વર પવિત્ર છે અને શુદ્ર અપવિત્ર છે, તમે ડાયરેક્ટ ઈશ્વરને ના મળી શકો. તમને ઈશ્વરને મળવું છે, અમારી પાસે પહેલા આવો, અમે મળાવી દેશું, યજ્ઞ કરીને, પૂજા કરીને, મંત્ર વાંચીને. કેમ શુદ્ર કેમ ડાયરેક્ટ ના વાંચી શકે? કેમ કે બધા જ ગ્રંથો લખ્યા છે સંસ્કૃતમાં. શુદ્રને સંસ્કૃત નથી આવડતી. બ્રાહ્મણો એક વસ્તુ શીખી લીધી હતી કે સંસ્કૃત માત્ર બ્રાહ્મણોને શીખવાડવી, અને જો સંસ્કૃત નથી આવે, એટલે તમે જો ને આજમાં જેટલું બી ધર્મ સુધારની વાત કરે છે એ ડીસંસ્કૃતાઇઝેશનની વાત કરે છે. ડીસંસ્કૃત એટલે સંસ્કૃત વિરોધી. ભક્તિ ચળવળ આગળ આવશે તમારા બહુ ડિટેલમાં. ભક્તિ ચળવળ શું હતી? ભક્તિ ચળવળ સંસ્કૃતનો વિરોધ, કેમ કે સંસ્કૃત એક વર્ગ સુધી સીમિત ભાષા છે. હવે વેદ વાંચવું છે, સમજવું છે, તો પંડિતો પાસે જવા સિવાય કોઈ ઓપ્શન્સ નથી. એ તમને વાંચીને સંભળાવી શકશે, અને એ જ સંભળાવતા જેમની ઈચ્છા થાય. મને થોડીક આમથી વેલ્સ આવે છે. વેલ્સ એક લેંગ્વેજ છે, વેલિસ લેંગ્વેજ છે, થોડીક આવડે છે. ધારો કે અહીંયા વેલ્સ લખ્યું હોય, શું લખ્યું છે તમને શું ખબર? જે હું વાંચીને કહીશ તમે સત્ય માનશો. બ્રાહ્મણો આ જ કર્યું. એના પ્રમાણે લખેલી વસ્તુઓને ટ્રાન્સલેટ કરતા ગયા જ્યાં એનું હિત દેખાતું હોય. ત્યાંથી સમાજમાં કુરીતિઓ ચાલુ થઈ ગઈ અને શુદ્ર વર્ગ સંપૂર્ણ રૂપે વંચિત રહી ગયો, ઈશ્વરથી પણ. વિચારો, માન્યતાઓથી વંચિત રાખી દો. અને ધીરે ધીરે આ વર્ગની માંગ વધતી ગઈ કે અચ્છા તમારે
મૃત્યુની વિધિ કરાવી છે, પૈસા લાગશે. લગ્ન કરાવવા છે, પૈસા લાગશે. મુંડન, પૈસા લાગશે. હવે આ વર્ગ પાસે પૈસા નથી, તો એમને એક નવી વસ્તુ શીખી લીધી, એમને પોતાના ઈશ્વર બનાવી લીધા. નથી જોતા તમારા. શોષણના એક સમય બાદ એ શોષણની જંજીર તૂટી જાય છે અને ભારતમાં શુદ્ર સમુદાય પોતાના ઈશ્વર બને કે તમારા ઈશ્વર જોતા જ નહીં, તમે રાખો. યાદવ કોઈ છે આ ક્લાસમાં? યાદવ, આહિર? ઓકે. કયા કાસ્ટ શું લગાડો? નહીં, ઓબીસી જનરલ, ઓબીસી. મેં બનાવવાની શરૂઆત આનાથી જ કરી હતી. ઓબીસી મતલબ શુદ્ર. જ્યોતિબા ભૂલે સાહેબ અમને શુદ્રમાં ગણતા, અને એસસી અતિ શુદ્ર. કૃષ્ણ કયા કાસ્ટના છે? યદુવંશી, આહિર અને યાદવ. યુ ટેલ મી વન થિંગ, એક શુદ્ર દેવતાની પૂજા બ્રાહ્મણો શું કામ કરશે? જે બ્રાહ્મણ એવું કહે છે કે તમે અછૂત છો, તમે ઈશ્વર સુધી પહોંચી બી ના શકો, એને દેવતા ક્યાંથી બ્રાહ્મણ બનાવવા લાગ્યા? લોજિકલ નથી, હે ને? ત્યારે વિચાર કેમ ના આવ્યો? અચ્છા, જવાબ. શ્રીરામ ક્ષત્રિય. તમે કેટલા તમારા સમાજમાં જોયા છે કે બ્રાહ્મણો ક્ષત્રિયના પગે લાગતા હોય? જોયું ક્યાંય? નહીં. તો દેવતા ક્યાંથી બનાવી લીધું? વિચારવાનો પ્રશ્ન છે આ તો. હનુમાન કયા કાસ્ટના છે? એની સરનેમ તમને નહીં ખબર હશે. છે કોઈને ખબર? કેમ? જો શ્રી કૃષ્ણની સરનેમ ખબર છે, રામની ખબર છે, તો હનુમાનની કેમ નથી ખબર? કેમ કે હતી જ નહીં. હવે ઘણા મને જ્ઞાન આપશે, હતી સર. હું કહું, શાસ્ત્ર મારી સાથે મગજમારી ના કરતા, તમે નહીં જીતશો. ટ્રસ્ટ મી. હું લાઈવ આવીને જો ભણાવતો હોઉં તો કંઈક કોન્ફિડન્સ હશે મારી અંદર, અને શાસ્ત્રમાં નહીં જીતશો. ટ્રાય બી ના કરતા. ઘણા આવશે, અરે સર હું કહું હતી. જે સોર્સ કહેશો હું તમને પેજ કહી દઈશ કેટલા છે, ક્યાં લખ્યું છે, એટલે રહેવા દો. એ જ્ઞાન નહીં રમતા. સામાન્ય બોલચાલની ભાષામાં આપણને નથી ખબર કે હનુમાનજી કયા કાસ્ટના હતા, પણ રામજી અને કૃષ્ણજી બધાને ખબર છે. રિયાલિટી ઇઝ ધેટ કે રામજી અને કૃષ્ણજી હતા મથુરાના શુદ્રોના દેવતા, જે પોતે શુદ્ર હતા. જ્યારે ત્યાં મંદિરમાં પ્રવેશ વંચિત કરી દીધું તો આ દેવતા બનાવી, પોતાના દેવતા બનાવી, નથી જોતા તમારા દેવતા. એટલે શ્રી કૃષ્ણજીની પૂજા કોઈ ધર્મગ્રંથમાં નથી, ના વેદોમાં, ના ઉપવેદોમાં, ના ઉપનિષદમાં, ના અરણ્યકની અંદર ક્યાંય નથી. ભગવદ્ ગીતા પહેલો સોર્સ છે જ્યાં કૃષ્ણજીની વાત થઈ છે. મહાભારત ત્યાં તો બહુ પછી લખાયો છે, બહુ જ પછી. આમની વાસ્તવિક વેદોમાં કોઈ જગ્યા નથી, કેમ કે આ શુદ્ધોના દેવતા હતા. અને લોકોએ આમને દેવતા માન્યા. 5 ભાઈ હતા જેને એ લોકો વસુદેવ કહેતા. એટલે આપણે વસુદેવ કુટુંબકમ, એકચ્યુઅલી વસુદેવ કુટુંબ મતલબ 5 ભાઈઓનો કુટુંબ, જે 5 દેવતાઓ હતા મથુરાના. વાસુદેવ, વસુદેવ, વસુદેવ, કૃષ્ણ, બલરામ, જેને તમે આજે ઓળખો છો, એવા 5 દેવતાઓનો એ પરિવાર હતો. શુદ્ર સમુદાયથી હતા. કદાચ એક્સ્ટ્રા શક્તિઓ હશે એમની પાસે, કોઈક સારા કામ કર્યા હશે, લોકો એમને દેવતા માનવા લાગ્યા. આ માનવો હતા. જયારે આમનો વિકાસ થયો તો આની પૂજા કઈ રીતે કરવી? કેમ કે વેદમાં તો છે જ નહીં, ન જોતું વેદ, સામાન્ય ભાષામાં કરશું. એટલે આજે ભી કૃષ્ણજીની પૂજા કાં તો બ્રિજ ભાષામાં થાય છે, કાં તો મૈથિલી ભાષામાં થાય છે, સંસ્કૃતમાં નહીં. નહીં છે ને? કેમ કે લોકલ લેંગ્વેજ શુદ્ર પાસે સંસ્કૃત હતી જ નહીં ભાઈ. તમની પૂજા ચાલુ છે. આ ઈશ્વર બની ગયા. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, શુદ્ધની વસ્તી ત્યારે બી 70% હતી, મેજોરિટી હતા. તમે વિચાર કરો, ઓબીસી, એસસી ને એસટી તને ભેગા કરી લો, કેટલી પોપ્યુલેશન થશે? 70%. લોકો આમની પૂજામાં લાગી ગયા, મંદિર જવાનું બંધ કરી દીધું કે નથી જોતા તમારા ઈશ્વર. આજે બી આ ક્લાસમાં એસટી કેટલા છે? વિતરણ. મને એક વસ્તુ કહો, એસટીમાં એક નવી પ્રથા, એક ઇન્ટરેસ્ટિંગ પ્રથા, તમે કદાચ ખ્યાલ નથી. એસટીના પોતાના બ્રાહ્મણો, એ બ્રાહ્મણોને બ્રાહ્મણ નથી માનતા. એસટી સમુદાયમાં લગ્ન એસટી સમુદાયના બ્રાહ્મણો કરે છે. એ ક્યાંથી આવી ગયા? અને એસટી સમુદાયના લગ્ન
વૈદિક વિધિઓથી નથી થતા, પ્રાકૃતિક વિધિઓથી થાય છે. એમને ઓપ્શન શોધી લીધું હતું કે ભાઈ તમારા સુધી અમારી પહોંચ જ નથી, તમે અમારી પહોંચની બહારના છો, તમે અમારા ઈશ્વર બનાવશો. અને ખતરનાક લોકો અમને ફોલો કરવા લાગ્યા, મંદિરો ખાલી થઈ ગયા હતા, કોઈ મંદિરમાં નહોતું જતું. શ્રી રામ બની ગયા ક્ષત્રિયોના દેવતા. કેમ કે પ્રોબ્લેમ ક્યાં થઈ? રાજાને એવું છે કે રાજા સર્વશક્તિમાન રહેવું જોઈએ, પણ હાડો રાજા બનવા બાદ બી હવે તો આ ગરીબોને ટચ કરવાના, બ્રાહ્મણોને બધી એની સલાહથી બધું કરવાનું. અમારે રાજાઓની અંદર બી એક મહત્વાકાંક્ષા જાગી, સમાજના કોઈ અંદર બી હોય, બધાને એક વર્ણ ઉપર આવું છે. શુદ્ર વૈશ્ય બનવા માંગે, વૈશ્ય ક્ષત્રિય બનવા માંગે, ક્ષત્રિય બ્રાહ્મણ બનવા માંગે. એને તો શું કામ અમે આ બ્રાહ્મણોને ડરીએ? કાંઈક કામ તો છે નહીં આમનું, ખાલી ઓમ દોમ કરતા હોય અને એમની જ વાત માનવી. અમારે બેસ્ટ ઓપ્શન પોતાના બનાવો. શ્રીરામ બંધ બ્રાહ્મણો દેતા. તમને કહાનીઓ કહો તમને મજા નહીં આવશે, આ તો બધી બેચોમાં હું કહું એટલે થોડું લોજિક ક્લિયર થાય, પછી ભણવાની વધારે મજા આવે. મેં તમને કીધું આ 3 લેક્ચર થશે. તમે બધા બાળપણમાં કહાનીઓ સાંભળી હશે કે શ્રી કૃષ્ણ ટચલી આંગળી ઉપર પર્વત ઉચકી લે છે અને યુદ્ધમાં હરાઈ દે છે ઇન્દ્રને. આ પૂરી કહાની એની છે કે એક અહંકારી ઇન્દ્ર હતા જે વરસાદ કરવા માંગતા હતા. શ્રી કૃષ્ણ એનો અહંકાર એક ટચલી આંગળીથી તોડી દીધું. ઇન્દ્ર એટલે કોના દેવતા? ઋગ્વેદ પ્રમાણે બ્રાહ્મણોના દેવતા, સૌથી પ્રખ્યાત દેવતા શ્રી કૃષ્ણ. તો આ વાર્તા એકચ્યુઅલી શુદ્રના દેવતા જ્યારે બ્રાહ્મણોના દેવતાને હરાઈ રહ્યા છે આ દેખાડી રહ્યું છે. આ એક સામાજિક સંઘર્ષની વાર્તા છે. પૂરું મહાભારત ઉચકી લો, તમને દરેક જગ્યા એક આ એંગલ દેખાઈ જશે, કાસ્ટ સિસ્ટમ તૂટતું દેખાય છે. પૂરા મહાભારત 5 પાંડવોની એક પત્ની આ બ્રાહ્મણવાદના વિરોધમાં છે. બ્રાહ્મણવાદ 5 પત્નીઓનો એક પાંડવ થઈ શકે, 5 પાંડવોની એક પત્ની આ બ્રાહ્મણવાદ એક્સેપ્ટ જ નહીં કરશે. જનજાતિઓમાં આજે બી છે એટ પ્રેઝન્ટ. કયા ધર્મ ગ્રંથમાં અલાઉડ છે ભાઈ એક પત્નીના 5 પતિ? ક્યાંય નથી. આ જનજાતિઓનો કલ્ચર છે જે તમને મહાભારતમાં દેખાઈ રહ્યો છે. પાંડવો નહીં હે ને? એ ટચલી આંગળી વાળું એ ઇન્દ્રને હરાવનાર શુદ્રના શ્રી કૃષ્ણજી, એની વાર્તા છે. નાગ, શેષ નાગને નાથી દીધું. નાગ કોના દેવતા છે? બ્રાહ્મણોના. કાલિયા નાગને તો નાથ્યો, કાને લાંગના ઉપર બેસીને નાચતા હતા. હવે લોજિક સેટ થાય છે કહાની અને વાર્તાઓનો. જો તમે જે ભણો ને માઇથોલોજી કહેવાય, ધર્મ ગ્રંથો. ઇતિહાસ અલગ છે, ઇતિહાસ આમાંથી કાઢવામાં આવે. એટલે જ મેં લેક્ચરની શરૂઆતમાં કીધું આ લેક્ચર બહુ સેન્સિટિવ છે ધાર્મિક માન્યતાઓ ઉપર. જ્યારે મેં પહેલી વાર ભણાયું હતું, ભૂલ કરી મેં હિન્દીમાં ભણાવી દીધું. મારા પિતાજી લાઈવ હતા, એમને જોઈ લીધું. लेक्चर पता मैंने फोन आया, ये सब क्या पढ़ा रहा है, मत पढ़ा, धर्म के खिलाफ ऐसा बोलता है तो अपनी जाति के खिलाफ जा रहा है. પિતાજી મારાથી 2-3 મહિના વાત ના કરી કે આવું બધું શું ભણાય, કે તારા શિક્ષણનો શું ફાયદો તારે આજ ભણાવવું હોય તો આજે બી જે વાસ્તવિક સમાજ છે આને સ્વીકાર કરે અઘરું છે સાહેબ. આ ટ્રુથ છે. ઇતિહાસ આમ જ કાઢવામાં આવે. જનજાતીય હિસ્ટ્રી છે મહાભારત, શુદ્રોની હિસ્ટ્રી છે મહાભારત. અને જ્યારે આ પ્રખ્યાત થઈ ગયા, આમની મંદિરો બંધ થઈ ગઈ, તો હવે કરવું શું? બેસ્ટ ઓપ્શન્સ. બ્રાહ્મણ કીધું સોરી, આ કોઈ તમારા દેવતા નથી અને આ કોઈ શુદ્ર નથી, આ તો અમારા નારાયણના રૂપ છે, અવતાર. તો અચ્છા, તો ઠીક છે, તો રામ એ બી અવતાર છે. એની વાસ્તવિક કાસ્ટ, અરે યાર કોઈ વાસ્તવિક કાસ્ટ ક્ષત્રિય નથી, વાસ્તવિક કાસ્ટ તો નારાયણ છે. અચ્છા, તો હનુમાનજી શિવના. તો જે જે દેવતા શુદ્ધોમાં પ્રવેશ કરી ગયા હતા અને મહાન દેવતા બન્યા હતા, રાતોરાત બધા બ્રાહ્મણો થઈ ગયા અને બધાની કાસ્ટ ચેન્જ. યા તો રૂપ છે એમનો, આ તમારા સમાજનું ભલું કરવા
અમારા દેવતા આયા હતા, મતલબ એની કાસ્ટ થોડી બદલાઈ ગઈ, દેવતા તો અમારા જ છે. આને જ અવતારવાદનો વિચાર કહેવાય. ને પૂરા ધર્મમાં જે ક્રાંતિ આવી હતી ધર્મ સુધારની, એ ખતમ થઈ ગઈ. રાતોરાત બધા પાછા કન્વર્ટ. તો પછી કૃષ્ણની પૂજા, હવે યાર અવતાર છે તો મંદિરમાં જ કરવું પડશે ને, લઈ ગયા મંદિરોમાં, થવા લાગી પૂજા, સમાજ સુધાર ખતમ, અલગ મંદિરો બન્યા, મંદિરોમાં સંઘર્ષ બનવા લાગ્યા. કૃષ્ણની પૂજાને વૈષ્ણવવાદી કહેવાયું, રામની પૂજાને સૈવાઇટ કહેવાયું, અને આ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ થઈ ગયા કે કોણ વધારે મહાન છે. ચોલ શાસનકાળ તમને દક્ષિણ ભારતનો ભણાવીશ. મધ્યકાળમાં ચોલ શાસનકાળમાં સૈવાઇટ હતા, એને વિષ્ણુ મંદિરે તોડ નાખ્યા, અને વિષ્ણુ જેટલા સમર્થકો હતા ગળું કાપી નાખો. હિન્દુઇઝમની અંદર સંઘર્ષ થઈ રહ્યો છે, કયો હિન્દુ વધારે મહાન છે. અને અવતારવાદ આ બધી જ ખામીઓનો જન્મ હતો. એટલે જ રાજા રામમોહન રાયે અવતારવાદનો વિરોધ કર્યો. નાઉ આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ અવતારવાદ, રાઈટ? મેં આનો વિરોધ કર્યો છે. બીજું, હિન્દુમાં જેટલી ખામીઓ છે એનું સૌથી મુખ્ય કારણ છે એકથી વધારે ઈશ્વર. બધાના ઈશ્વર અલગ, અને એ અવતારવાદનું પરિણામ છે. તો રાજા રામમોહન રાયે કીધું કે સૌથી મોટી પ્રોબ્લેમ છે કે ઈશ્વર અનેક નથી, ઈશ્વર એક છે. કોણ? પ્લોટ ડાઉટ ત્યાં છે. જો એક છે તો કોણ? વિષ્ણુ, શિવ, બ્રહ્મ, કૃષ્ણ, હનુમાન. કોણ બેસ્ટ? નિરાકાર. એનો કોઈ આકાર નથી, ખતમ. વન સોલ્યુશન. નિરાકાર છે તો મંદિર કોનું બનાવશું? કોઈનું નહીં. તો મંદિરોની જરૂર જ નથી. જો મંદિરોની જરૂર નથી, પુરોહિતોનું શું કામ છે? ને પુરોહિતોનું કામ નથી તો વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા આમ જ તૂટી જશે. એટલે જાતિ અને વર્ણને તોડવા માટે ધર્મમાં સુધારની જરૂર હતી. એટલે એકેશ્વરવાદ અને નિરાકાર ઈશ્વરની ખાસ જરૂર હતી. બ્રહ્મો સમાજ આ વિચારના પ્રચારક હતા. અવતારવાદ, એકેશ્વરવાદ અને નિરાકાર ઈશ્વર. ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ શું છે પછી એ બી તો જરૂરી છે. કેમ કે આપણા ધર્મમાં એક વસ્તુ છે કર્મ. તો કર્મ શું છે? મોક્ષ કોને કહેવાય? આવા ઘણા ડીપ પ્રશ્નોના આન્સર આપવા પડશે. કેમ કે હિન્દુ એમ કહે છે કે મોક્ષ મેળવવું હોય તો સારા કર્મો કરો. સારા કર્મ શું છે? બ્રાહ્મણને દાન આપો. ઓબ્વિયસલી તમે બધા આજે બી આપી રહ્યા છો. ના જઈએ મંદિરમાં જઈને 100 રૂપિયા નાખી દઈએ કે સારા કર્મ. તમને લાગે 100 રૂપિયા નાખીને તમે જે 5 કરોડનો કરપ્શન કર્યું છે એ દૂર થઈ જશે. વાહ! જો તમારા જેવા એક તુચ્છ વ્યક્તિને 5 કરોડ જોતા હોય તો ભગવાનને 500-700 કરોડ તો જોતા જ હશે. તો તમારા પાપ દૂર થશે. મંદિરમાં જઈને આપણે 10 રૂપિયા નાખી દઈએ ને કહીએ ભગવાન મેં પેલી સાથે જે ચીટ કર્યું મને માફ કરી દેજો. નહીં કરશે 100 રૂપિયામાં યાર. 100 રૂપિયા માફ કરી દેશે ભગવાન. ઇલોજિકલ. એટલે એમને કીધું ભગવાન સુધી પહોંચવાનું દ્વાર કોઈ પંડિત, કોઈ જ્ઞાન, કોઈ ગ્રંથ નહીં પરંતુ જ્ઞાન છે. નોલેજ. શેનો? કેટલું મળે? થેન્ક ગોડ રાજા રામમોહન રાય ગુજરાતમાં નહોતા જન્મ્યા ને, બાકી તો અહીંયા કહી દે આઈએમપી વાળું જ્ઞાન કહી દઉં. ટ્રસ્ટ મી યાર, મેં બધા રાજ્યોમાં ભણાવ્યું છે. સરકાર માટે બહુ સારું કામ કર્યું છે. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનમાં ઇન્ડિયામાં સેમિનાર્સ લીધા છે અલગ અલગ જગ્યાએ. ગુજરાત જેવી ઓડિયન્સ મને ઇન્ડિયામાં નથી મળી. બિઝનેસ માઇન્ડેડ પીપલ, ભણવાની વધારે ઈચ્છા હોય નહીં, નોકરી શોર્ટકટમાં જોઈએ. સાહેબ આઈએમપી વાળું કહી દઉં ને ખાલી આઈએમપી. જ્યારે હું લેક્ચર લેતો હતો એકવાર ઇલાહાબાદમાં લેક્ચર હતો મારો, ઓડિયન્સ કેવી ગજબની હતી યાર. હું ભણાવતા ગયો, લોકો પ્રશ્નો પૂછતા ગયા, 7-8 કલાક લેક્ચર પતી ગયો, ખબર જ ના પડી, બ્રેક વગર. અરે અહીંયા જ બેચ હતી, આઈ થિંક 2022ની બેચ. 8 કલાક નોન સ્ટોપ લેક્ચર હતો. 8 કલાક. તમારા પહેલાની જ બેચ હતી. તમારી હતી કોની હતી? પોલિટીની. તમારી જ હતી. 8 કલાક વિધાઉટ બ્રેક. છોકરાઓ બેઠા, ડિસ્કશન ચાલ્યું અને વાંચતા જ રહ્યા.
એટલે આજે પૂરી બેચ સક્સેસ છે, બધા પોસ્ટેડ. એ એજ્યુકેશન હોય. અહીંયા તો આઈએમપી નો સિસ્ટમ છે સાહેબ. શોર્ટમાં કેવું ચાલશે એ કહી દો ને. તમારી ઈચ્છા થાય, કોંગ્રેચ્યુલેશન્સ, તમે કોન્સ્ટેબલ લાયક થઈ ગયા છો. 1-2 લાયક તો નહીં. જ્ઞાન ઇઝ ધી ઓનલી મેથડ જ્યાં તમે મોક્ષ અથવા તો ઈશ્વરને જાણી શકો. અને આ કહેવા માટે એમને ઉપનિષદ અને વેદોનો આધાર લીધો. એમને કીધું વેદ અને ઉપનિષદ જ પરમ સત્ય છે. એમાં જે લખ્યું છે અતૂટ સત્ય છે, કેમ કે એમાં લોજિકલ વાતો હતી. ખાસ કરીને ઉપનિષદ, જેને આપણે વેદાંત કહીએ છીએ. સ્વામી વિવેકાનંદ બી એના જ પ્રચારક છે વેદાંત દર્શનના. એન્શિયન્ટ હિસ્ટ્રીમાં ભણીશું વેદાંત દર્શન. આજે નહીં, ચિંતા ના કરો. અડધા તો ઓલરેડી સુવા લાગે. બસ નો યુ ટર્ન. વેદાંત નહીં ખોટી વાત નહીં. વેદાંત દર્શન આપણે એન્શિયન્ટમાં ભણીએ. લોજિકલ જેને દર્શન આપણે કહીએ છીએ, આ એમના પ્રચારક હતા. તો એમના વિચાર શું છે? વેદો અને ઉપનિષદ પરમ સત્ય છે અને એમને કોઈ પડકારી ના શકે. ઓકે, આ રીતે રાજા રામમોહન જુઓ તો ભારતના પ્રાચીન સંસ્કૃતિને સંરક્ષિત કરી દે છે વેદોને પરમ સત્ય કહીને. જા બેટા બહાર જઈએ, કોઈ વાત નહીં, 5-10 મિનિટ આટો માર લે. એ વિચારી ક્યારનું વિચાર છે, ક્યારે પતશે યાર, બસ હવે. એને કે આટલું એ નિંદર ના આવવા માટે પ્રયાસો ગજબ ના છે ને. બેચારી આમ કરે, અરે નિંદર ના લાવવાનો પ્રયાસ બી ખતરનાક થઈ રહ્યા છે ને. ઈશ્વર, ઘણા છોકરા વિચારે સાહેબ આટલું જ્ઞાન તો અમે કોઈ સત્સંગમાં નથી મેળવ્યું જેટલું તમે આજે 2 કલાકમાં આપી દીધું. યાર નથી જોતું. આન કરતા બાબાજીને સત્સંગ ના સાંભળી આવ્યો. ચાલો કોઈ ધ્યાન આપો. પરંતુ રાજા રામમોહન રાય એક હજી વિચાર છે, એ પશ્ચિમના ઉદારવાદના સંરક્ષક છે. એમને પોતે બાઇબલ વાંચી, પોતે કુરાન વાંચ્યું અને એની સારી વસ્તુઓ હિન્દુઇઝમમાં સ્વીકાર કરી. જેમ કે એકેશ્વરવાદ બાઇબલ કુરાનનો છે. એકેશ્વર એ કુરાનની વાત છે ને, બીજા કોઈ નથી. જાતિ પ્રથા વિરુદ્ધ કુરાનનો છે, રાઈટ. એને કુરાન બાઇબલ બધાનો સુમેલ ભારતમાં કર્યું છે, ભારતના સુધારવાદી દર્શનમાં. અમારે ક્લિયર? અને તમે આજે શું કહો છો? બ્રહ્મો સમાજ. ક્લિયર? પછી રાજા રામમોહન રાય ધીરે ધીરે થોડા ઘરડા થઈ ગયા બિચારા, અને એમને બ્રહ્મો સમાજની દોડ આપી દીધી દેવેન્દ્રનાથ ટેગોરના હાથમાં. દેવેન્દ્રનાથ ટેગોર કોણ છે? નાના ભાઈ, શાબાશ બેટા. જન્મ્યા નહોતા ને અત્યારે, એટલે ટાગોરજીને નહીં જન્મ્યા હશે, નાના ભાઈ કદાચ પહેલા જન્મી ગયા છે, થઈ શકે. મેં કીધું ફેક વાંધો નહીં, એબ્સોલ્યુટલી એક્સેપ્ટેડ છે. પણ એવું કે લોજિક સેટ થાય. ટેગોરજી હજી જન્મ્યા નથી અને એના નાના ભાઈ જન્મી ગયા. ચલો ઠીક છે. મોટા ભાઈ બી નથી, બાપ હતા. દાદી ને મમ્મી માં ફેર જ નહીં ખબર. એક જ મારવા છે ને, કોઈ તો નીકળશે ટેગોર છે તો. આ છે ફાધર, પિતા. દેવેન્દ્રનાથ ટેગોરના પિતા છે દેવેન્દ્રનાથ ટેગોર. ખતરનાક વિચારક હતા ભારતના એ સમયે, અને એકચ્યુઅલી રાજા હતા. એનો અર્થ રાજા દેવેન્દ્રનાથ ટેગોર. અને આ વ્યક્તિ જે વિચારો રાજા રામમોહન રાયના છે, ખાલી થોડુંક અલગ હતું. એમને કીધું રાજા રામમોહન રાય જે આજે વેદો અને ઉપનિષદોને પરમ સત્ય કહી રહ્યા છે, આ પૂરું ઠીક નથી. સત્ય છે, પરંતુ એના કરતા વધારે જરૂરી છે રેશનાલિટી. એમને કીધું રેશનાલિટી, માઇન્ડ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વેદમાં બી કઈ લખ્યું છે, તમે એને પડકારી શકો કે યોગ્ય છે, કઈ યોગ્ય છે, રાઈટ. રેશનાલિટી ઉપર વધારે ભાર હતું. વેદોના પરમ સત્યને એમને ના પાડી દીધી છે. માઇન્ડ બ્લોઈંગ. થેન્ક યુ બેટાજી. વાહ, મારા લેક્ચર પહેલી વાર.
ઓકે, વધી શકું આગળ? ઓકે, તો આ પૂરી વાત દેવેન્દ્રનાથ ટેગોરની. એ આવ્યા, એને બ્રહ્મો સમાજને એક્સેપ્ટ કર્યું, અને રિયલ ફાઉન્ડર બ્રહ્મો સમાજના આને કહેવાય છે, કેમ કે એમને જ બ્રહ્મો સમાજનો સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું કે આ સમાજ કઈ રીતે કામ કરશે, શું કરશે. એટલે વાસ્તવિક સંસ્થાપક જો આ પ્રશ્ન હોય તો એ કોણ છે? દેવેન્દ્રનાથ ટેગોર. અને સંસ્થાપક રાજા રામમોહન રાય. એક વાસ્તવિક સંસ્થાપક છે દેવેન્દ્રનાથ ટેગોર. ક્લિયર? એ જયારે આયા તો એ બી થોડા ઘરડા હતા, બિચારા ઉંમર વધારે થઈ ગઈ હતી. તો એ પોતે જયારે હતા તેમણે વિચાર્યું કે કોઈ યોગ્ય હાથમાં આપી દઈએ. એ વખતે એક વ્યક્તિ, અને જો બધું બંગાળમાં થઈ રહ્યું છે, શિક્ષણ ત્યાં જ હતું. એમને એક યોગ્ય વ્યક્તિ પસંદ કર્યું, કેશવ ચંદ્ર સેન. હવે આ વ્યક્તિ એ વખતે ખતરનાક વિચારોના હતા સાહેબ. દક્ષિણ ભારતમાં ફૂલે સાથે બી કામ કરી રહ્યા હતા, ઘણા બધા લોકો સાથે કામ કરી રહ્યા હતા, અને સમાજ સુધારમાં સૌથી અગ્રણી વ્યક્તિ, યુવા. દેવેન્દ્રનાથ ટેગોરે ચેરમેનની ખુરશી પોતે છોડી કેશવચંદ્ર સેનને આપી દીધી. કેશવચંદ્ર સેન આને બનાવી દીધું બ્રહ્મો સમાજના ચેરમેન. આ છે ઉગ્ર વિચારવાળા. આને સમાજ સુધાર કંઈક અલગ જ લેવલ પર લઈ જવું છે. અને દેવેન્દ્રનાથ ટેગોર ભારતની વાસ્તવિકતા જાણતા હતા. એને ખબર હતું ભારત બહુ સેન્સિટિવ છે. આમાં છે ને અચાનક ઉગ્ર સુધાર ટ્રાય કરશો તો વિરોધ વધારે ઉભો થઈ જશે. રાજા રામમોહન રાય કેટલા વિરોધીઓ હતા? રાજા રામમોહન રાયનો વિરોધ કરવા ધર્મસભા બની હતી. ધર્મસભાના એકચ્યુઅલી તમને કહું, ધર્મસભાના મેમ્બર વધારે હતા રાજા રામમોહન રાય કરતા. અને આ સતી કરતા ખુલ્લેઆમ મંદિરોમાં પૂજા કરતા કે જો આ ધર્મ યોગ્ય છે. ક્લિયર? આની પછી વાત કરીશ. કેશવચંદ્ર સેન આયા, ઉગ્ર સુધાર કરવા માંગતા હતા. દેવેન્દ્રનાથ ટેગોરને ખબર હતી કે આનાથી ફોલોઅર્સ ઘટી જશે. બંને વચ્ચે થોડાક સંઘર્ષ થઈ ગયા. એમને કીધું હું તમારા વિચારોથી સહમત નથી. અને દેવેન્દ્રનાથ ટેગોરને લાગ્યું કે આ વ્યક્તિ કંઈક વધારે ઉગ્ર થઈ રહ્યું છે, એને કાઢી નાખવામાં આવ્યો બ્રહ્મો સમાજથી. અને એમને બનાવી લીધું પોતાનો બ્રહ્મો સમાજ, બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા. અને આ થઈ ગયો ટાઈગર વાળો આદિ બ્રહ્મો સમાજ. આ બની ગયો આદિ બ્રહ્મો સમાજ, આ બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા, કેશવચંદ્ર સેન. ક્લિયર? હવે આમને શું કાંડ કર્યું? વિચારો અલગ અને કામ અલગ. એની દીકરી હતી 11-12 વર્ષની, અને એક રાજાજીનો રિશ્તો આવી ગયો. દીકરી મોહમાં બાપ કઈ ભી કરી શકે. જે બાળ વિવાહના વિરોધ કરી રહ્યા હતા એને પોતાની દીકરીનો જ બાળ વિવાહ કરાવી દીધો, કેમ કે આવો રિશ્તો બીજી વાર ના મળે. એટલે જે લોકો આમના સમાજમાં હતા એ થોડાક નારાજ થઈ ગયા કે આ યોગ્ય નથી, અને એમને એક બીજો બ્રહ્મો સમાજ બનાવી લીધો. એ કયું છે? ન્યૂ બ્રહ્મો સમાજ. શું નામ હતું? બીજું કંઈક નામ હતું નવા બ્રહ્મો સમાજ. આદિ બ્રહ્મો સમાજ, બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા. હા, ન્યૂ બ્રહ્મો સમાજ જ હતું કદાચ. એક સેકન્ડ, મારા માઇન્ડથી આ નામ નીકળી ગયું છે હમણાં. લેટ મી ચેક. દેવેન્દ્રનાથ ટેગોર. બેટા એ તો ઠીક છે દેવેન્દ્રનાથ, ઓલા બ્રહ્મો સમાજનું નામ શું હતું? એક સેકન્ડ આપો મને ખાલી. સોરી, સાધારણ બ્રહ્મો સમાજ. સાધારણ સાધારણ બ્રહ્મો સમાજ આની રચના કરી દેવામાં આવી કેશવચંદ્ર સેનનો વિરોધ કરવા માટે, એના બાળ વિવાહનો વિરોધ કરવા માટે. આ રીતે ભારતમાં 3 બ્રહ્મો સમાજ બની ગયા. 19મી શતાબ્દી આવતા આવતા બ્રહ્મો સમાજ પોતાનું અસ્તિત્વ ધીરે ધીરે ગુમાવવા લાગ્યું આંતરિક વિરોધના કારણે. આ સાચું છે કે આ સાચું છે કે આ સાચું છે ખબર નહીં. ક્લિયર? આ ભારતનો પ્રથમ સમાજ સુધાર ચળવળમાં પહેલો સમાજ બ્રહ્મો સમાજ. ક્લિયર? હવે તમે આ પ્રશ્નનો આન્સર આપી શકશો જે યુપીએસસી 2025માં પૂછાયું હતું. પછી 21માં પૂછાયું હતું.
યંગ બંગાળ અને બ્રહ્મો સમાજના ખાસ સંદર્ભ સાથે સામાજિક ધાર્મિક સુધાર ચળવળોના ઉદય અને વિકાસને ટ્રેસ કરો. લખી શકશો? સામાજિક સુધાર અને ધર્મ સુધાર બે અલગ છે. સામાજિક સુધારમાં બ્રહ્મો સમાજે બાળ વિવાહ ઉપર પ્રતિબંધનો વિરોધ કર્યો છે, બાળ વિવાહ પર પ્રતિબંધ કરવા માંગ્યો, સતી પ્રથા, વિધવા પુનર્વિવાહ, જાતિ પ્રથાનો વિરોધ. રાઈટ. ધર્મ સુધાર, અવતારવાદનો વિરોધ, એકેશ્વરવાદ, નિરાકાર ઈશ્વર, જ્ઞાન આધારિત ધર્મ, જ્ઞાન આધારિત સુધાર, વેદોનો અનંત સત્ય બનવું, આ ધાર્મિક અને સામાજિક બ્રહ્મો સમાજ. યંગ બેંગોલ મુવમેન્ટ થોડીક વાર આપો, ભણાવીશ દેવરાજીઓ, યંગ બંગાળ મુવમેન્ટના દેવરાજીઓ વિશે. આ સૌથી શોકિંગ ક્વેશ્ચન તો બાય ધ વે, યંગ બંગાળ વાળો, કે ભાઈ યંગ બંગાળ જલ્દી બુક્સમાં 3 લાઈનમાં પતાવી દે છે અને આમાં પૂછી લીધું 250 શબ્દો. બધા માટે ટફ થઈ ગયું. 3 લાઈનમાં તમારી બુકમાં લખ્યું છે યંગ બંગાળ, પછી બધી બુકો અપડેટ થઈ ગઈ, લખી દીધું યંગ બંગાળ. હવે નહીં પૂછ, કરો ગેસ આઈએમપી, વાંચો, કેમ કે આના પછી એક બી વાર નથી પૂછ્યું આજ સુધી, ના એના પહેલા. તમારા સિલેબસમાં એક્ઝામિનર પાસે કોઈ રિસ્ટ્રિક્શન થોડી છે કે એક જ ક્વેશ્ચન પૂછશે, કઈ બી પૂછશે. 15 માંથી એકાદ રિપીટ થઈ બી ગયું તો એનાથી પાસ તમે નહીં થાવ. પાસ થવા માટે 15 માંથી 10 લખવા પડે, એક નહીં. રાઈટ ઓર રોંગ? ક્લિયર? હવે થોડુંક આગળ વધી જુઓ. 19મી સદીના સામાજિક ચળવળના ભાગરૂપે આધુનિક ભારતમાં મહિલાઓના પ્રશ્નો ઉભા થયા. તો લખી શકશો કયા કયા પ્રશ્નો ઉભા થયા છે? પુનર્વિવાહનો છે, શિક્ષણનો છે, બાળ હત્યાનો છે, બાળ લગ્નનો છે. આ મુખ્ય પ્રશ્નો ઉભા થયા હતા. ક્લિયર? ઓલરાઈટ, ચલો થોડા પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ કરીએ, કેમ કે પહેલા તો એ જ પાસ થશો, પછી મેન્સ સુધી પહોંચશો. જોઈએ કોઈ પહોંચે બી કે નહીં, મોટો પ્રશ્ન છે. આપ જેવા જ્ઞાની પુરુષો જે હોય ને એ વહેલા પહોંચે નહીં. આ પ્રશ્ન ટ્રાય કરો, તમારે આન્સર આપવાનો છે ત્યાર સુધી લાઈવ વાળાને થોડુંક ચર્ચા જોઈ લો. હિન્દુ શબ્દ ક્યાંથી મળી આવ્યો છે? રાઠવા મનોજ. બેટા જો હવે આ મોટી ડિબેટ છે. જો તારે જાણવું જ હોય તો સૌથી પહેલા શંકરાચાર્યને ભણવું પડશે. શંકરાચાર્યના વિચારોમાં પ્રથમવાર હિન્દુ શબ્દનો ઉદય થયો હતો, જે સનાતનથી અલગ છે. ભક્તિ મુવમેન્ટ માટે ભાઈ જવા દે યાર, બહુ અલગ ડાઉટ થઈ જશે. તમે સિમ્પલી શંકરાચાર્ય ગણી શકો. એ પૂરી અલગ ચર્ચા છે હિન્દુ શબ્દનો ઉદય ક્યાંથી થયો અને કઈ રીતે આ સનાતનથી અલગ છે. ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છો, કર લો પછી પંચાયત કરીએ ને. આવશે બીજા ચિંતા ના કરતો. 19મી સદીના બ્રહ્મો સમાજ અને તેના ઉત્ક્રાંતિ સંદર્ભમાં પેલું વિધાન બોલો, સાચું ખોટું? રાજા રામમોહન દ્વારા સ્થાપિત મૂળ બ્રહ્મો સમાજ મુખ્યત્વે વેદ અને ઉપનિષદોના દર્શન પર આધારિત હતું. સાચી વાત છે. સમાજમાં પહેલો મોટો વિભાજન 1866માં થયો, જેનું કારણ કેશવચંદ્ર સેન નેતૃત્વમાં ભારતના બ્રહ્મો સમાજની રચના થઈ હતી. યસ, કેશવચંદ્ર સેને બ્રહ્મો સમાજની રચના કરી ને આદિ બ્રહ્મો સમાજ. થર્ડ, કેશવચંદ્ર સેનની સગીર પુત્રીના કુચ બિહાર મહારાજ સાથે લગ્ન વિરોધના સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના થઈ. બિલકુલ સાચી વાત છે. કમ્પ્લીટ 3 વિધાન સાચા છે. આગળ વધી શકું? એક જ છે ને? હા, તો ઠીક છે. નેક્સ્ટ, દેવેન્દ્રનાથ ટગોર નેતૃત્વ દરમિયાન બ્રહ્મ સમાજ દ્વારા નીચેનામાંથી કયા મુખ્ય સિદ્ધાંતોની હિમાયત કરવામાં આવી? એક જ અને નિરાકાર ભગવાન. યસ. દૈવી સત્યના એકમાત્ર સ્ત્રોત તરીકે વેદોની અચૂકતા. નો. આ રાજા રામમોહન રાય કહેતા, દેવેન્દ્રનાથ ટેગોર નહીં. અવતારના સિદ્ધાંતો ખંડન. યસ. વિધવા પુનઃલગ્ન અને સ્ત્રી શિક્ષણ પ્રકાર. યસ. 1, 3 and 4 છે. યસ. ઓપ્શન સી 1, 3 and 4 સાચું છે, 2 ખોટું છે. નિશા સી. બેટા કયામાં આન્સર સી મને કે ક્વેશ્ચન નંબર સાથે આપો. નેક્સ્ટ, કલકત્તા યુનિટેરિયન કમિટી. અચ્છા, તો અલગ છે ક્વેશ્ચન છે, જવા દો. કેશવચંદ્રજી આપણા બાકી છે. ડન. અહીંયા તમારું બ્રહ્મો સમાજ આજે ફાઇનલી પતે છે. એક કર્યું. કેટલા કરવાના છે? 40. કાલથી સ્પીડમાં જશે, ડોન્ટ વરી, આટલું સ્લો નહીં બનાવીશ. કાલે એક દિવસમાં 25 એક પતાવી દઈશ અને પછી છેલ્લા લેક્ચરમાં 15. ડન. અહીંયા રાખીએ. થેન્ક યુ વેરી મચ. કોઈને કંઈ પૂછવું હોય તો પ્લીઝ પૂછી લો, ઓનલાઈન ઓફલાઈન. હા, ભાઈ સાહેબને હિન્દુ શબ્દનો ઉદય, તો ભાઈ સાહેબ એમના માટે શંકરાચાર્યને વાંચવું પડશે. તકલીફ આ હતી કે ઇસ્લામ ખતરનાક ભારતમાં ફેલાઈ ગયું હતું, સૂફી મુવમેન્ટ ખાસ, અને એના સિવાય બુદ્ધિઝમ અને જૈનિઝમ એના ચરમસીમાએ હતું. આ સમય એવો છે કે એવું લાગતું હતું કદાચ હિન્દુઇઝમ ખતમ, નાશ થઈ જશે આનો. એકદમ યુવા શંકરાચાર્ય
નો ઉદય થાય છે અને એમને કીધું કે મારે હિન્દુઇઝમનો સુધાર કરવો છે અને એમને સનાતનથી વિપરીત એક આઈડેન્ટિટી બનાવી જેને આપણે હિન્દુ આઈડેન્ટિટી કહીએ છીએ અને ઘણા ઉપનિષદોમાં પણ તમને આ શબ્દ જોવા મળી શકે છે પણ મુખ્યતઃ આ શબ્દનો ઉદય શંકરાચાર્યને ક્રેડિટ આપવામાં આવે છે ઠીક છે બેટાજી શું નામ હતું રાઠવા મનોજ તમને આન્સર મળી ગયું હજી ક્યાંથી આવ્યું કઈ રીતે આવ્યું એ ડિટેલ જાણવું હોય તો ક્યારે બેસશું શાંતિથી બહુ ચર્ચા થશે 3.5 કલાકની રાખો અહીંયા જોઈ લો બાળકોને કોઈ ડાઉટ હોય તો 2 મિનિટ પછી એન્ડ કરીએ આટલા પાણી આપણે અચ્છા મારી પાસે જ છે જો લેક્ચરનું મહત્વ તમને કહું ધારો કે પ્રશ્ન હતો કે કેવી રીતે મહિલાઓના પ્રશ્નો ઉભા કર્યા સામાન્ય વિદ્યાર્થી શું લખશે વિધવા પુનર્વિવાહ બાળ લગ્ન તમે શું લખશો નાદાર પ્રથા તરીકે પ્રથાઓ જેમાં મહિલાઓના સન્માન કે મહિલાઓના આચરણનો બી આદર નહોતું થતું એના સામે મહિલાઓને આત્મસન્માનની ચળવળ હતી વિધવા પુનર્વિવાહ લખશો પણ એમાં તમે એક્ઝામ્પલ તરીકે રાજા રામમોહન રાયની ભાભીજીને એક્ઝામ્પલ લખશો આ માર્ક્સ તમને 10 માંથી 8 9 લઈ જશે અને પહેલાને 10 માંથી 5 મળશે આ જ તફાવત બની જાય તમારી પાસે દરેક વસ્તુના એક્ઝામ્પલ છે અને એ આન્સર અલગ જ હોય અને જ્યાં એક્ઝામ્પલ લખો ત્યાં અંડરલાઈન કરી દો એક્ઝામ્પલ આવીને તમને એકવાર નીચે લખશે 9 તોપોની સલામી ઠીક કેમ કે ઓલો બેચારો ગૂગલમાં સર્ચ કરશે કે આ હારા નાદાર પ્રથા શું લઈ આ નાદાર શું હોય આ ચટ્ટી પ્રથા શું છે I am big fan of Gen X sir. Oh, thank you. Daily health lectures જોઉં છું complete handwritten notes. અરે વાહ શું વાત છે thank you. Done. એન્ડ કરું ચલો ભાઈ સાહેબ કાલે મળીએ હવે ભૂખ લાગી ને સાથે